બરાબર ને? ચલો હવે ચાલુ કરી દઈએ છીએ. હવે કોઈ પણ પ્રકારની કોમેન્ટો કરવાની સદંતર મનાઈ છે. કાલે મેં એક દાખલો કરાવ્યો હતો, 56 નંબરનો ક્વેશ્ચન હતો, કંઈક આવો હતો, 0.0002 નહીં, હા, અને નહીં 25 હતા ને, કેટલા હતા? 25, અને નીચે હતા 12.5. આવો ક્વેશ્ચન હતો, બરાબર ને? તો આજે એક જણાથી રહેવાનું નહીં ને, તો એણે મને ઇન્સ્ટાગ્રામમાં મોકલો કે સાહેબ એકવાર ફરીથી કરાવજો ને. મેં જોયો વિડીયો, મેં સરસ રીતે જ કરાવ્યો છે. તમને ઘણીવાર એવું હોય ને, તો તમારી પાસે મોબાઈલ તો ભગવાને દીધો છે ને, ભગવાને નહીં બાપાએ દીધો છે, તો એ મોબાઈલમાં ભાગાકાર કરી લેવાય એકવાર, એટલે તમને ખબર પડે. તકલીફ શું થાય છે એ તમને કહું, કે તમે જે આમ નક્કી કરીને બેઠા હોય ને, એ વસ્તુ સિવાય તમે બીજી વસ્તુ સાંભળવા જ તૈયાર નથી થતા. હું જ્યારે પણ તમને કોઈ વસ્તુ ન સમજાય, જ્યારે કોઈ પ્રશ્ન ન સમજાય, તો મારી સલાહ છે કે તમે એને 2-3 વાર શાંતિથી તમારા મગજમાંથી બધા કચરાઓ, પ્રિજ્યુડાઇસ માઇન્ડ કાઢીને જુઓ, એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે. મારી ભૂલ હશે ને, તો તમે અહીંયા આટલા બધા છો, મારી બોચી પકડી લેશો. એકવાર તમારામાંથી 99% વિદ્યાર્થીઓએ હા પાડી દીધી, એનો મતલબ કે મારી ભૂલ નથી. થાય, મારી એ ભૂલ થાય, તમારી એ થાય ને મારી એ થાય. સમજાણું તમને? એટલે તમે એને હરખી રીતે સાંભળો ને સમજો, એટલે ઓટોમેટિક થશે. આપણે કેવું છે કે આપણે નક્કી કરીને બેઠા કે ના 3 જ પોઈન્ટ આવવા જોઈએ, ના 4 જ પોઈન્ટ આવવા જોઈએ, એટલે તમે આખું વિચારો છો એ રીતે. તમે એવું ના વિચારો. હું જે બોલું છું શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળો, તમારી જિંદગીમાં કોઈ દી પ્રશ્ન નહીં પૂછવો પડે, બરાબર ને? શીખવા માટે અને નોકરીએ લાગવા માટે આ ટેવ તમારે ડેવલપ કરવી ફરજિયાત છે, નહીતર આપણે એવા ને એવા રહીશું. ચલો તો કરશું ચાલુ. હાલો આગળ જઈએ. હા, હવે અહીંથી લઈએ છીએ ક્વેશ્ચન નંબર 83 થી. તમે કોઈ પણ પ્રશ્ન જુઓ ને, એટલે ઉપરથી એકવાર સ્કેન કરી લો, સાથે સાથે નીચેના જવાબો સ્કેન કરી લો. એટલે પ્રશ્ન પોતે તમને કંઈક ને કંઈક હિન્ટ આપશે જ. દરેક પ્રશ્ન તમને કંઈક ને કંઈક હિન્ટ આપશે. અહીંયા તમે જુઓ તો બધામાં 777, 777, 777 છે. કેટલી વાર છે રાજેશ? 4 વાર. એટલે સીધા 777 આખા છે. મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી સમજાવ્યા છે. એટલે 777 ગુણ્યા 4, આ તો આમ જ થઈ જશે. હવે જે અપૂર્ણાંકો વધે છે, 1 પંચમાંશ, 2 પંચમાંશ, 3 પંચમાંશ, અને કેટલા છે? 4 પંચમાંશ. બસ આનો સરવાળો કરી નાખો. બધાયના છેદમાં 5 છે, એટલે અંશનો સરવાળો થશે 4 ને 3 7 ને 2 9 ને 1 10. 10 ભાગ્યા 5 એટલે બીજા 2 આવે ને, પ્લસ કેટલા થશે? 2. હવે આને તમે છેલ્લા આંકડાથી કરવો હોય તો 7 ચોક 28, એટલે છેલ્લે 8 આવે, અને આમાં 2 આવે. 8 ને 2 10, છેલ્લે 0 આવે. 0 વાળા કેટલા છે? 2. તો આખો કરવો પડશે. આખો ન કરો તો 2 આંકડા સુધી તો કરવો જ પડશે ને. ચલો હું કરું છું આને. 7 ચોક 28 વધી આવી 2, 7 ચોક 28 અને વધી 2 એટલે 30 થઈ ગયું ને. હવે આગળ ન કરો ચાલે, અને પ્લસ કેટલા છે? 2. હવે આ સરવાળો કરી નાખો. 8 ને 2 10 વધી આવી 1, છેલ્લે 10 વાળો જવાબ આવશે. એક આંકડામાં મેળ ન આવ્યું તો મેં 2 આંકડા કરી નાખ્યા. બાકી આખોય કરી શકાય છે, આમાં કઈ હવે વાર લાગતી નહોતી. તો આન્સર શું ટીક કરશું? 3110. સમજાણું? અહીંયા તમે ખાલી પ્રશ્ન સોલ્વ કરીને બાળકો રાજી ના થશો. તમને હિન્ટ બધી મળવાનું ચાલુ થવું જોઈએ. જેટલી હિન્ટ મળશે ને એટલું વધારે સાચું થશે. +2 કેમ કર્યા? તો કે આનો, આનો, આનો અને આનો, એની કિંમત મેં અહીંયા શોધી હતી કે નહીં? એની વેલ્યુ થતી હતી 2. તો એ મૂકવા તો પડે ને, લખ્યા છે તો, બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનું સમીકરણ ઉકેલો. તો હવે તમને મને બધાને ખબર છે કે આ વસ્તુ શેમાં આવશે? બ્રેકેટમાં આવશે. અહીંયા આ બ્રેકેટમાં આવશે. આવી રીતે થશે કે નહીં? હવે આ હિસાબ કરો જોઈને 11 ભાગ્યા 3, તો એ તો એમનેમ જ રહેશે, છેદ-બેદ ક્યાંય ઉઠશે નહીં. એટલે 11 ભાગ્યા 3, અને આમનેમ રાખું. પ્લસ કેટલા છે? 1/9. અને માઇનસ કેટલા છે? તો કે 5 ગુણ્યા 6 તમારે કરવા જ કરી શકો છો. કેટલા થાય? 30. અને બ્રેકેટમાં કેટલા છે? આ ગુણાકાર કરું તો કેટલો થાય? 1/6 થાય કે નહીં? હવે શું થશે? તો કે આ 6 ઉડત કેટલા આવે? 5. આટલી તો તમને ખબર પડે. ડન છે. હવે શું કરવાનું? તો કે 11/3 વત્તા 1/9 અને માઇનસ કેટલા છે? 5. ક્લિયર છે?
તો આટલે સુધી બરાબર છે. ખોટી કોમેન્ટો કરવાવાળા બધા બ્લોક થઈ જાવ છો હો. અને હવે અઠવાડિયા સુધી બ્લોક રહેશો એટલે ફૂલ કંટ્રોલ રાખજો. પછી મને ના કહેતા અત્યાર સુધીમાં 10-15 જણને તો બ્લોક કરી દીધા છે. ચલો, તો આના છેદમાં કેટલા આવે? 1. હવે તમારે આ ત્રણેયનો લસા કાઢવાનો થાય. ત્રણેયનો લસા થાય 9. ટૂંકમાં એવો આંકડો શોધવાનો કે જેને 3 થી 9 થી ને 1 થી ભાગી શકાય. તો કેને ભાગી શકાય? 9 ને. તો નીચે લખો લસા બધાયનો 9. આ 3ના તમે 9 કર્યા ને? કેટલા ગણા કર્યા? 3 ગણા. તો આના 3 ગણા કરો. આના તો સિંગલ એમનેમ રાખ્યા એટલે 1 કરો. આના 9 ગણા થાય તો અહીંયા માઇનસ કેટલા આવે? 45. 1ના 9 ગણા તો 5ના 9 ગણા 45. થઈ ગયું કે નહીં? આ 33 ને 1 34. 34 માંથી 45 બાદ કરો એટલે જવાબ શું આવે? -11. અને છેદમાં કેટલા આવશે? 9. તો આન્સર શું આવશે? -11/9. ડન છે? ચલો, એક જ મિનિટ હો. અંદર અવાજ આવે છે? શું સોરી? હા તો તને ખબર પડે ને, આઘું લઈ જવાય. ચલો, થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. અહીંયા તમે જુઓ, આખો એકવાર પ્રશ્ન જોઈ લીધો. વર્ગમૂળમાં સરવાળા બાદબાકી છે તો 729 નું વર્ગમૂળ કાઢવું છે. 729 નું વર્ગમૂળ કેટલું થાય? 27. 1681 નું વર્ગમૂળ કેટલું થાય? 41. તમને હવે મોઢે યાદ હોવું જોઈએ. મેં તમને મોઢે કાઢતા શીખવાડ્યા હતા કે 1600 થી થોડુંક ઉપર છે એટલે 40 થી થોડુંક ઉપર આવે. 576 નું વર્ગમૂળ તમને મને બધાને ખબર છે 24 અને માઇનસ. આનું વર્ગમૂળ કાઢવું છે અગેન તમને ખબર છે 40 થી ઉપર થશે અને છેલ્લે કેટલા લાવવા છે? 9. 40 થી ઉપર થાય અને છેલ્લે 9 લાવવા હોય તો 43 આવે. તો અહીંયા કેટલા આવશે? 43. હવે તમે વિચારો કે આ સરવાળા બાદબાકી કેવી રીતે કરશું? તો કે પેલા તમે હવે આ જ હિસાબ કરશો. 41 માં 43 જાય કેટલા આવે? -2. એ 2 તમે આમાંથી માઇનસ કરો એટલે કેટલા આવે? 25. 25 અને 24 49. જોયું ને? દરેક જગ્યાએ તમને થોડો થોડો તો ફાયદો થાય જ છે અને થોડા ફાયદા રહ્યા ને એ બહુ મોટા ફાયદામાં પરિણમશે. ક્લિયર છે? આગળ જઈશું. સરળ બનાવો તો અહીંયા એણે શું કીધું છે? 8નો વર્ગ છે. હું છે ને છોકરાઓ 8 ગુણ્યા 8 જ લખું છું. સરળ એને કહેવાય. ગુણાકાર કરો ને 88 64 કરો ને એને અઘરું કર્યું કહેવાય. 3નો ઘન છે તો 3 3 3 હું લખી નાખું ને. અને નીચે શું છે? 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. અને 81 નું કેટલું થાય? 9. તો 8 તો તમારો ઉડી જશે. આ 3 તેરીને 9 ઉડી જશે. શું જવાબ ટીક કરશું આપણે? 24. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. બરાબર જાય છે? પહેલા એના પછીનો ક્વેશ્ચન લઈએ. પાછું સરળ બનાવવાનું કીધું છે. હવે અહીંયા તમે જોશો ને તો આંકડાઓ તો એકદમ ઇઝી જ છે. આંકડાઓ એકદમ ઇઝી છે એટલે કોઈ ગુણાકાર વાળી વાત નથી. વાત શું છે? તો કે વાત પોઈન્ટ વાળી છે. વાત ભાગુસભાના નિયમ વાળી છે. એટલે સિસ્ટમ તમને ખબર હોવી જોઈએ અને પોઈન્ટના સરવાળા બાદબાકીની તમને ખબર હોવી જોઈએ. વાત તો ઈ જ છે ને. ચલો, તો આપણી સિસ્ટમ શું છે? તો કે અહીંયા આપણે આને બ્રેકેટમાં લઈશું, આને બ્રેકેટમાં લઈશું. અહીંયા મોટો લીટો છે, પછી આઈ પાછું બ્રેકેટમાં આવશે અને આઈ બ્રેકેટમાં આવશે. આવી રીતે થશે. હવે આ ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 થાય. આમાં 1 પોઈન્ટ છે ને આમાં 1 પોઈન્ટ છે. ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય. તો આમાં કેટલા પોઈન્ટ આવશે? 2. તો આનો જવાબ તમે સીધો જ લખવાનો થાય 0.01 અને પ્લસ. હવે 2 દુ 4 અને કેટલા પોઈન્ટ કરું? 2. તો 0.04 અને છેદમાં હવે આ લયો 3 તેરી 9 અને કેટલા પોઈન્ટ લખું? 0.09 અને 6 તો 2 પોઈન્ટ આવશે ને. ચલો, તો આ સરવાળો કરું તો શું થાય? 0.05 અને નીચે થશે 0.45. 36 9 45. ડન છે? ઉપરે 2 પોઈન્ટ છે, નીચે 2 પોઈન્ટ છે. હરખા પોઈન્ટ હોય એટલે પોઈન્ટ ઉડી જાય. પોઈન્ટની બાદબાકી થાય, 2 માંથી 2 જાય એટલે 0 એટલે 1 નહીં.
ટૂંકમાં એકેય પોઈન્ટ નહીં આવે. તો 5/, શું આવશે? 45. હવે તમે કહેતા હોય તો 1/9 લખું, અને ન કહેતા હોય તો 1/9 સીધો ટીક કરું. ડન છે? હાલો આગળ જઈએ. કાલે આવો આપણે કર્યો તો અમુક આઈટમ કે આ લખો ડન. તો એવો ને એવો દાખલો છે, પણ કાલ કરતા આજે ફેર શું છે? તો કે આજે ત્યાં ઓલો આંકડો હતો ને, અહીંયા એક્સ છે. શું છે? એક્સ. તો ગણશું. હું તમને એમ કહું છું કે જો આટલો જ કટકો અહીંયા ખેંચી લઉં છું, હું આટલા જ કટકાનો નીચેથી થાય તો તમને ખબર પડી ગઈ. 1 + x/1 - x. આનો જ હિસાબ કરવાનો છે. એક અપૂર્ણાંક હોય ને એટલે બીજી બધી સંખ્યા તમારે અપૂર્ણાંકમાં લખવી પડે. 1% હોય ને તો બીજા બધાને ટકામાં લખવા પડે. આ અપૂર્ણાંક છે તો આને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો પડે. હવે તમને આવડે છે, આવું લખશો. અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં આપણે શું કરી? ચોકડી ગુણાકાર કરીએ. તો અહીંયા ચોકડી ગુણાકાર થશે, આ બેયનો ગુણાકાર થશે. તો 1નો ગુણાકાર તો ઈના જ થાય ને, ગમે એ સંખ્યાને 1 થી ગુણો એટલે એ સંખ્યા જ થાય. તો 1 - x. અને આ બેયનો ગુણાકાર કેટલો થશે? x × 1, એટલે એ પણ x થશે. અને છેદમાં આ બેયનો આડો ગુણાકાર થાય ને, આ કેટલો થાય? 1 - x. એટલે આ અને આ ઉડી જશે. તો બચેગા ક્યાં? 1/1 - x. આવું બચે. હવે હું અહીંયા આ વસ્તુ લખું છું, આની જગ્યાએ આ લખીશ. જો ઉપર 3x છે, જોજો શાંતિથી. પછી કેટલા છે? 2 પ્લસ, પછી શું છે? 1, અને પછી છેદ. હવે આ જે મેં લાલ કલરનું સર્કલ કર્યું ને, એનો જવાબ આવ્યો 1/1 - x. તમને એક વસ્તુ જો હજી ખબર ન હોય તો થોડીક હરખી પ્રેક્ટિસ કરાવો. 2/3 હોય તો તગડો તો નીચે જ રહે. આ ચોગડો રહ્યો ને, એ છેદનોય છેદ છે. છેદનોય છેદ હોય તો એ ક્યાં જાય? અંશમાં. એટલે ગુણ્યા કેટલા થાય? 4. ખબર પડી? હું આમ લખું કે 5/1/2. તો આ 5 ભાગ્યા એટલે છેદ. છેદમાં કેટલા આવે? 1. અને એના છેદમાં કેટલા આવે? 2. એટલે બગડો ક્યાં જાય? ઉપર. ખબર પડી? માની લો કે આમ હોય ને છોકરાઓ, 5/3/4. હળંગ 2 વાર ભાગાકાર હોય ને તો આ બંને ક્યાં જાય? છેદમાં. તો આ શું થશે? 5/3 × 4. આ યાદ રાખજો હરખી રીતે. પણ આ ભાગાકારનો ભાગાકાર છે, છેદનો છેદ નહીં લેવાનો. ખબર પડી? ચલો, તો અહીંયા મેં આટલો હિસાબ કર્યો તો સાઈડમાં જઈને એનો જવાબ જે આવ્યો એ લખો. હવે તમે જુઓ, 1/1 ને એના છેદમાં 1 - 1 છે. કોઈ એમ કે 4 સંખ્યા હોય તો એ નથી કેવું, જેટલું છે એટલું કર ને, આટલું બહુ થઈ ગયું. તાર કલેક્ટરની પરીક્ષા આપવાની અને ટ્યુશન રાખ ને, તય મને પૂછજે. ખબર નહીં, અમુકને લખણ જ પડ્યા છે. હજી અગેન તમને વોર્ન કરું છું કે તમે 90% પ્રશ્નોમાં જ ધ્યાન દો. 10% પ્રશ્નો એવા હશે કે જે તમે આખી જિંદગી કરશો ને તો એ નથી થવાના. સમજાણું? 10% પ્રશ્નો એવા હશે કે જે મારાથી એ નથી થતા, અને એ જે કરશે ને એ નથી જ થવાનો, એ પાક્કું છે. ડન છે? ચલો, એક જણો એમ કે ન સમજાણું, બીજી વાર જોઈ લેજે. બાકી બધી ચર્ચાઓ આપણે ઓલરેડી કરેલી છે. હવે આ છેદનો છેદ 1 અને એનો છેદ 1 - 1. તો આ 1 - 1 છે ક્યાં જશે? ઉપર આવશે ને. એટલે અહીંયા આવશે 1 - x ગુણાકારમાં. તો આ ગુણાકાર તમે કરો તો 1 - x જ થાય ને. 1 - x થઈ ગયું કે નહીં? હવે શું થશે? અને છેદમાં કેટલા છે? 1. આમ જ છે ને? હાલો હવે આ ગણો જોઈને. 2 ને 1 3x છેદમાં 3 - x. અને બરાબર કેટલા છે? 3. થઈ ગયું? આ બરાબર 3 જ હતા ને અહીંયા, અહીં લખ્યા. હવે તો કે હવે અહીંયા 3/1. હવે બીજી ચોખવટ કરું, થોડુંક શીખવાડવું જરૂરી છે. એટલે ઘણી વાર તમે દાખલા ગણશો ને, આગળ આવી ઘટનાઓ બનશે. આવી હરખું શીખી લેજો. 42 × 14 / 9 × 32.
અહીંયા હશે ક્વેશ્ચન માર્ક ગુણ્યા 35 અને છેદમાં 8 ગુણ્યા 15. માનો કે આવું તમારે કંઈક કામ કરવાનું આવ્યું, માનો કે તમારે આવું કંઈક કામ કરવાનું આવ્યું, તો હવે આનો કાયદેસર નિયમ શું છે ખબર છે? આ ક્વેશ્ચન માર્ક એકલું અહીંયા રહીએ, આ 35 સામે જાય, 8 સામે જાય, 15 સામે જાય. કાયદેસર આવું થાય. તમે આ કાયદેસર કરો ને એટલે આ તો આમનમ રહેશે 42 ગુણ્યા 14 અને છેદમાં 9 ગુણ્યા 32. આ આમનમ રહેશે. હવે આ 8 અને 15 છેદમાં છે એટલે એ અંશમાં જાશે અને આ 32 છે એ અંશમાં છે એટલે છેદમાં જશે. અને પછી તમારે કાપાકાપી કરવાનું થાય. બરાબર ને? હવે આની તમે કાપાકાપી કરો તો થઈ જાય, પણ આ આખી વસ્તુને તમે સામે લઈ જાઓ ને એમાં બહુ વાર લાગે. એટલે તમારે ટેવ શું રાખવાની? તો કે આમનમ રાખીને ઉડાડવાનું. જો એક જ સાઈડ હોય, આ છે ને ઇક્વલ ટુ છે, એની આ ડાબી બાજુ કહેવાય અને આ શું કહેવાય? જમણી બાજુ. ડાબી બાજુ એક જ સાઈડ આંકડાઓ આવેલા હોય ને એનો અંશનું કપાય છેદ આરે, છેદનું કપાય અંશ આરે. એટલે આ 9 આમાં ક્યાંય દેખાતા હોય ને તો તમે કાપી શકો છો, 3 દેખાતા હોય તો 3 કાપી શકો છો. પણ સામે કાપવું હોય ને તો અંશનું અંશ આરે કપાય ને છેદનું છેદ આરે કપાય. જોજો હું કાપું છું. આ 42 અને 9 એકબીજાને કાપે. બેયમાં શું કોમન છે? 3. તો અહીંયા 3 કાપું તો કેટલા આવે? 14. અહીંયા 3 કાપું તો કેટલા આવે? 3. એવી જ રીતે આમાં કોમન શું છે? 2. 2 કાપું કેટલા આવે? 7. 2 કાપું કેટલા આવે? 16. હજી તમે જુઓ આમાં 2 કોમન છે. 2 કાપું કેટલા આવે? 7. 2 કાપું કેટલા આવે? 8. થઈ ગયું. એવી રીતે અહીંયા તમે જુઓ 5 છે ને બેયમાં, તો અહીંયા 5 કાપું કેટલા આવે? 7. 5 કાપું તો 3. હવે આનું આની હારે કંઈ કપાતું નથી, આનું આની હારે કંઈ કપાતું નથી. તમે આને આની હારે કાપી શકો છો. અંશના કપાત અંશ હારે થાય સામે અને છેદના કપાત છેદ હારે થાય. એટલે 7 7 આમ કપાય. નીચે તમે જુઓ તો 8 8 કપાય. પછી નીચે જુઓ બે બાજુ તગડાઈ છે એટલે તગડાઈ કપાય. તો વધ્યું શું? 7. બાકી બધું કપાઈ ગયું ને? તો ક્વેશ્ચન માર્ક બરાબર જવાબ શું આવશે? 7. તમે આ રીતે કરી શકો છો. સમજાણું? તો આવી રીતે તમારે કરવાનું થશે. બધાને સામે લઈ અને લોડ લઈ જાઓ એ નહીં કરવાનું. એક જ સાઈડ હોય તો અંશ અને છેદની કપાત થાય અને સામેની સાઈડ હોય તો અંશ અંશારે કપાય, છેદ છેદારે કપાય. ડન છે? ચલો આ ક્યાંય ગયો? આ દાખલો આપણે કરશું. તો જો આ તગડો ને તગડો કપાઈ જાય કે નહીં? તો x બરાબર 3 - x થાય. હવે આ -x છે એને સામે લઈ જાઓ. x બધા એક કોર ભેગા કરવાના. તો આ x અને x 2 થઈ ગયા ને? આને 1x કહેવાય ને આને શું કહેવાય? 1x. તો 1x + 1x એટલે કેટલા થાય? 2x. બરાબર કેટલા થાય? 3. તો x બરાબર શું થાય? 3/2. ઓપ્શન એ જવાબ આવશે. બીજી વાર કરું છું. કોઈને ડાઉટ? આમ તો મેં શાંતિથી જ લીધું છે, છતાંય હું બીજી વાર લઉં છું. ગમે ત્યારે આવી રીતે અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક, એના છેદમાં અપૂર્ણાંક આવું હોય ને એટલે ગણતરી કરવાની શરૂઆત એકદમ નીચેથી થાય, એટલે અહીંથી થાય. પેલા આટલો હિસાબ કરીએ. તો 1/1 + x છેદમાં 1 - x છે. લાલ કલર વાળો હિસાબ કરું છું. ચોકડી ગુણાકાર થાય. આનો ગુણાકાર આની હારે કરો, આખાઈનો. તો 1 - x. આનો ગુણાકાર આની હારે કરો તો +x અને છેદમાં આ બેયનો ગુણાકાર કરો તો શું થાય? 1 - x. એટલે ઉડી ગયું. સમજાણું? તો હવે શું થશે? 3x છેદમાં 2 + 1 છેદ આ 1 છે ને અને પછી લીટો છે ને એના છેદમાં આ આવશે 1/1 - x. 1/1 - x અને બરાબર કેટલા છે? 3. હવે તમને સમજાવવું જોઈએ. નથી સમજાતું તો એનો મતલબ એવો થાય કે તમે હરખું સાંભળતા નથી. બરાબર છે? ચલો હવે આ 1 - x છેદનો જ છેદ છે એટલે ક્યાં જશે? અંશમાં. તો અહીંયા આવશે 1 - x. હવે આ બગડો છે એના એકડો છે, આનો સરવાળો કેટલો થાય? તગડો. તો અહીંયા શું આવે? તગડો. હવે આ x નો ઉડે. હું ઉડે ક્યારે? જ્યારે બધું ગુણાકાર હોય, બધું ભાગાકાર હોય. તો બાદબાકી હોય એટલે ઉડે નહીં. ઘણા તો હજી આ હબોડી નાખશે, કાંઈ રહેશે જ નહીં, કાંઈ બાકી જ નહીં રહે.
હવે તો કે હવે ચોકડી ગુણાકાર કરવો હોય તો કરાય. હું તો કહું કાંઈ ન કરે. આ તગડો બે બાજુ અંશનો અંશ ઉડે. ઉડી ગયું ને બધું. જુઓ આ ઉપર ગુણાકાર જ છે એટલે સીધો ઉડી ગયો. નીચે ના ઉડત, કેમ કે નીચે અહીંયા બાદબાકી છે. ડન છે. આ પદમાંથી તમે કાંઈ ઉડાડી ના શકો, કોમન કાઢી શકો છો. ડન છે. હવે તો કે ચોકડી ગુણાકાર થાય તો x બરાબર 3 - x, તો 2x બરાબર 3 અને x બરાબર શું થાય બાળકો? 3/2 થઈ ગયું નહીં? હા, ગુણી શકાય, પણ એવું કરવું શું કામ જોઈએ સહદેવસિંહ? તમે આને આની યાર ગુણી શકો છો, પણ આ સીધું ઉડી ગયું. ગુણીને છેલ્લે ઉડાડવાનું જ છે ને, તો સીધું ઉડતું હોય તો ગુણાકાર શું કામ કરવો જોઈએ? બરાબર ને? તો જવાબ શું આવશે? x બરાબર 3/2. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. સૌથી પહેલા તમે આ પોર્શનને ટૂંકો કરશો. મોટા ભાગના છોકરા શું કરે ખબર છે? આ પોર્શન મોટા ભાગના છોકરા બધાય, હું બે રીતે કરીશ. આ લાલ લીટી કરીને એટલો ગણતરી કરું. 24 × 11 એટલે 240 અને 24 કેટલા થાય ક્રિસ? 254 થાય. સોરી 264. હોશિયાર જો તું. 8 તેરી 24 થઈ ગયું કે નહીં? હવે 264 માંથી 24 કાઢો તમે તો કેટલો જવાબ આવે? 240. એક તો આ રીતે થાય. હવે જે છોકરા સમજણ હોય, ફાવટ હારી હોય ને, ઈ કેવી રીતે કરે? તો કે 24 નો 11 હારે ગુણાકાર છે. આ કેટલા થાય? 8 તેરી 24 એટલે 24 નો 1 હારે ગુણાકાર કહેવાય. આ બેયમાં કોમન શું નીકળે? કાલ મેં તમને કીધું હતું શું નીકળે? 24. તો 24 ને કોમન કાઢો તો અંદર શું વધે? 11. અહીંયા શું વધે? 1. તો 11 માંથી 1 જાય તો 10. 10 × 24 240. સસ્તું પડે. એટલે કોમન કાઢવા વાળી ટેવ રહી ને, એ સારી છે. હજી એક ચોખવટ કરું, ખાલી 24 હોય. આ એક નથી, ખાલી 24 જ છે ને. મેં તો એક લખ્યો હતો પણ એક લખવાનો નહીં. હવે આમાં કોમન શું છે? હવે ડાયરેક્ટ કયો જોઈને તમે 24. તો 24 બહાર નીકળે. આ મનમાં કરવાનું બધું. અહીંયા શું વધે? 11. ઘણા છોકરા અહીંયા 0 લખે. 0 કોમન કાઢો ને એટલે અહીંથી કોમન નીકળે એટલે 1 આવે. છેદ ઉડાડ્યા કહેવાય. કોમન કાઢવા એટલે છેદ ઉડાડીને બહાર લઈ ગયા કહેવાય. સરવાળા બાદબાકીમાં જ 0 થાય. ગુણાકાર ભાગાકારમાં કદી 0 ના થાય. એટલે અહીંયા શું આવે? 1. 11 માંથી 1 જાય તો 10 અને 10 × 24 તમે કરો ને તો બાળકો આનો આખાઈનો જવાબ તમારો હવે કેટલો આવશે? 240. પેલા આટલું કરવાનું. હવે 1800 ભાગ્યા 240. 1800 ભાગ્યા, અમુક ગડબો એમ કે 24 × 11 કરો તો 11 નો ગુણાકાર સરળ થાય. 11 ચોક 44 નો ચોગડો વધી આવી 2. 11 દુ 22 ને 2. 11 દુ 22, 44 નો ચોગડો કેટલા આવે? 26. આ હેલું પડે કે 24 એકા 24, 24 ને 2 26. આ હેલું પડે. પણ અમુકને ખબર નહીં, લખણ જ એવા હોય છે. જ્યાં સુધી આ ટેવો તમે નહીં સુધારો ને તમને એમ છે કે નાનો આંકડો છે એટલે આ જ હેલો પડે, એવું ન હોય. હું હમણાં તને એક પ્રશ્ન પૂછું કે 44 × 11 કરવા છે તો તું આમ કરીશ ને, 11 ચોક 44 નો ચોગડો વધી આવી 4. 11 ચોક 44 ને 4 48 થાય. એના કરતા આ હેલું પડે. 44 એકા 44, એકો તો ગમે ને આવડે ને. હમણાં એમ કહું કે 992 × 11 કરવા તો 992 એકા 992 બધાને આવડે. એ હેલું પડે. સમજાણું? ચલો તો લઈશું. હવે તમારે કરવાનું શું છે? તો કે આ અંદરનો ભાગ નિપટાવવાનો છે. શું છે? 1800 ભાગ્યા 240. નિપટાવો નથી, આને આમ નામ રાખું ને. અને એની આગળ શું છે? 1/4. એટલે આ ભાગ તો ગુણાકાર જ કહેવાય ને, આ કાઢી નાખું. અને પછી શું છે? પ્લસ 1/8. આવી રીતે થઈ ગયું. હાલો આપણે હિસાબ કરીએ. આ 0 0 જશે કે નહીં? હવે આ 4 આની હારે ઉડાડો તો કેટલા આવે? 45. આટલું તો ફાવે? હજી કેટલા ઉડે? ઉપર 45 છે, નીચે 24 છે. બગડો કોમન નથી એટલે બગડા તો ઉડાડવાના જ નથી. એક જણ એમ કે 4 ને 4 મૂકવાના વચ્ચે બંનેનો. હા, એ તને ટ્રીક ખબર હશે. ઘણા આવી ટ્રીકો ખબર હોય ને કે 44 × 11 કરવાના છે તો 4 અને 4 મૂકો ને વચ્ચે 8 મૂકો. પણ હું તો પહેલા એમ કહું છું કે 44 × 12 હોય, 44 × 52 હોય તો કેમ કરાય? અહીંયા તારી ટ્રીકું કામ નહીં આવે.
એટલે જ કહું છું કે સામાન્ય બુદ્ધિનો ડેવલપ કરાય. આ 44 ગુણ્યા 50 કરો એટલે 2200 થાય, અને એમાં કેટલા ઉમેરવાના? 88. તો 2288 થાય. એવું શીખવાનું, ટ્રીકું નહીં શીખવાની ખોટી. હો, જે કોક દીક કામ આવે ને એવું નહીં શીખવાનું, કાયમ કામ આવે ને એવું શીખવાનું. ચલો, થઈ ગયું. હવે આમાં બગડાવાળી વાત પતી ગઈ. તો તગડો કોમન છે, તો અહીંયા શું આવે? 8, અને અહીંયા શું આવે? 15. 15/8 અને 1/8. આવું થશે, આવું થશે. તો આ કોમેન્ટો નાખતો રહે વચ્ચે વચ્ચે. ઘણા દિવસ તે પહેલી વાર નાખી છે. ચલો, રિમાઇન્ડર રાખી દે. 15 ને 1 16, અને નીચે કેટલા આવશે? 8. હવે છેદ તો ઉડાડતા આવડે ને? કેટલો છેદ આવે? 2. તો શું જવાબ આવશે? 2. તો કયો જવાબ કરશું? ઉપરના પૈકી કોઈ નહીં. જો જીપીએસસી પૂછેલો ક્વેશ્ચન છે, અને હવે કોઈ એવું ન કહેતા કે જીપીએસસી પૂછ્યો છે એટલે કોન્સ્ટેબલમાં ના પૂછાય. યુપીએસસીના પ્રશ્નો આપણે કોન્સ્ટેબલમાં પૂછાય છે. ચલો આગળ જઈએ. હવે અહીંયા સૂચના શું આપી છે? આશરે મૂલ્ય શોધો. શું કહે? 8 + 8 16 ના થાય? હવે આ બુદ્ધિ વગરના બ્લોક માર દે ને, આનો સરવાળો કરે છે. તું એલા મિલન હાવ હાલી નીકળો છો, માનવ જાતનું તે અપમાન કર્યું કહેવાય. હવે એવું ન કહેતો કે સાહેબ મને ગણિત આવડતું નથી, હું તો આમ જ કરું. 500 વાર મેં કીધું છે કે આ કોમન નીકળે, નીચે 8 આવે. તને હક જ નથી આ વિડીયો સુધી પહોંચવાનો. આને કાયમ માટે બ્લોક રાખજે. હજી આવા ગડબા અહીંયા ભૈરા છે, આ લેક્ચર જુએ છે કે 8 ને 8 16 ન થાય એમ, બુદ્ધિ વગરના. આને બુદ્ધિ વગરના જ કહેવાય, કેમ કે આવું તો મેં 50 ફેરે કીધું છે. બરાબર ને? ચલો, હવે કોઈને જેને બ્લોક મારને ને કાઢથી કાઢવાના નહીં હો, એટલે કચરો સાફ થઈ જાય, ભણાવવાની મને મજા આવે. હવે જો તે કાઢ્યા ને સંજય, તો તારે નોકરી મૂકવી પડશે, હો ને? અને હું સિરિયસલી કહું છું. ચલો આગળ લઈશું. હા, એપ્રોક્સિમેટ મૂલ્ય શોધવાનું છે. બરાબર ને? ચલો, શું શોધવાનું છે? એપ્રોક્સિમેટ. ચલો, નીચેના સમીકરણ માટે મારાથી રહેવાનું નહીં, એટલે મેં પાછું માઇક બંધ કરીને ભાર દઈને કહી દીધું. નકે એને એમ હોય કે ક્લાસમાં તો સાહેબ બોલતા હોય એમ, પણ ખરેખર હવે એનું કારણ છે કે એવી બધી ફાલતુ કોમેન્ટો પછી આવતી હોય છે કે જેની કોઈ સીમા નહીં. હાલો, હવે આમાં સજેશન મને તમે આપો. મારે શું લેવાનું છે? એપ્રોક્સિમેટ. મારે શું લેવાનું છે? આ ઈ ભાઈ નવો આવ્યો હોય તો બ્લોક માર દે, બસ. બીજી કોઈ કોમેન્ટ કરે ને એટલે હલવાઈ ગયા. હવે તમે મહિના દી સુધી નહીં જોઈ શકો. ચલો, મોટું મોટું લેવાનું. હા, બરાબર છે. તમને બાળકો હું કહું, પેલા તો છે ને તમારી ટેવ હોવી જોઈએ જવાબો જોવાની. આ 54 છે, આ 53 છે, આ 52 છે, ને આ 52 છે. કરવાનું તો એપ્રોક્સિમેટ જ છે, એટલે છૂટકો નથી. એને પહેલે જ કહી દીધું છે. આમાં તમારો અંક સરવાળો ના ચાલે, લાસ્ટ ડિજિટથી કરશો, રિફ્લેક્શનથી કરશો, એકેય રીતે નહીં થાય. કરવાનું તો એપ્રોક્સિમેટ જ છે, પણ જે ઓલું ઠોકમ ઠોક આપણે એપ્રોક્સિમેટ કરતા હતા ને એ નહીં થાય. બરાબર છે? આમાં કોઈ બાળક એમ કહે છે 134 સામાન્ય છે. દિલીપ, એકદમ સાચી વાત છે. જુઓ, આ 134 છે, આ 134 છે. એમ તો તમારે લેવું હોય ને તો આ સામાન્ય છે કે નહીં? દિલીપ, ક્લિયર છે કે નહીં? જો તમે જોશો તો આવું દેખાશે. આગળ ઓલો પહેલો જ ક્વેશ્ચન આજે આપણે નહોતો લીધો 777 વાળો, તો જુઓ તો સસ્તું થાય. સીધા ગણવા માંડો ને આ ટેવ જ નહીં રાખવાની. ઘણા કમ્પ્લેનો કરતા ને કે પરીક્ષામાં યાદ નથી આવતું. એનું કારણ આપણે જોતા જ નથી. દે ઠોક સીધું ઓલું બાહુબલીનો ઓલો રથ હોય ને એની જેમ મંડી છે કાપવા. એ ટેવ ના રાખો. કોઈ પણ દાખલો હાવ મોઢે થાય એવો હોય ને કે 12 × 3 / 4, તો એ કરી નખાય. પણ આવી પીડા આવે ને એટલે કોઈ દી કરવા ન બેહાય. જોવાય કે આમાં શું છે. તમને પેપર સેટર કઈ પીડા દેવાની, એને મગજવાળા જ માણસો જોઈએ, બુદ્ધિ વગરના જોતા જ નથી. બરાબર છે? તો તમે અહીંયા શું કરી શકો? તો કે તમારે અહીંયા આ જ જોવાનું રહીએ કે આ છોકરાઓ આ 38.94 છે. બરાબર ને? અહીંથી હું કાઢી નાખું તો છેદમાં કેટલા આવે? 100. એટલે નીકળી જાય? નીકળી જાય કે નહીં? અથવા બીજું એવું થાય કે આ ગણતરી તમને આવડે તો એનો આ 100મો ભાગ થાય. હું લખું છું, શાંતિથી કરું છું. પેલા તો એક મિનિટ પેલા હું એક વસ્તુ હજી શીખવાડું. માની લો કે 26 ના 12% હું તમને પૂછું
બરાબર 12/26%. શું આ સરખું છે? આ સાચું છે? અમે લખ્યું છે શું સાચું છે? હા, સાચું છે. એક બે જણા છે ના પાડવાવાળા, પણ આ સાચું છે. હું સાબિત કરી બતાવું કેમ સાચું છે. તો કે 26 ના એટલે ગુણાકાર, 12% એટલે ભાગ્યા 100 અને બરાબર. અહીંયા લખો 12, ના એટલે ગુણાકાર, 26 અને ભાગ્યા કેટલા લખું? 100. હવે આના બે જુઓ હરખું જ છે. ગુણાકારમાં ક્રમનો નિયમ હોય કે આમ લખો આમ લખો, બે એક જ કહેવાય. તો સાચું છે. આનો ફાયદો શું? આવું લખવાનો ફાયદો, આવું સમજવાનો ફાયદો શું? તો કે હમણાં હું તમને પૂછું કે 25ના 32% શોધો. તમને 32% જરાય યાદ નથી છે, 32% જરાય જાણીતા નથી. પણ આ જ ઘટનાક્રમ આપણે ઉલટાવી નાખીએ બાળકો કે 32ના 25%, તો તમે સીધું કહેશો સાહેબ 25% એટલે ચોથો ભાગ થાય. તો 32નો ચોથો ભાગ કેટલો થાય? 8. તો આનો જવાબ 8 આવે ને આનો 8 આવે. ખબર પડી? તો આવા થોડા ચેન્જીસ આપણે કરવા પડે. કાલે ઉઠીને હું તમને એમ કહું કે 75ના 24% શોધો, તો આ તમે શોધવા જાશો ને તો બઠાવડી જાશો. તો તમારા મનમાં શું વિચારવાનું? 24ના, આ જાણીતો આંકડો છે ને, તો એ આ ટકાની નિશાની અહીંથી કાઢીને અહીંયા ચોંટાડી દેવાય. 75% એટલે કેટલા થાય? 3/4. આ મોટે થઈ જશે. સમજાણું ને? તો આવી રીતે કરવાનું થાય. ડન છે. ચલો હવે અહીંયા આપણે પાછા જઈએ. આ 134% છે. તમને કદાચ યાદ હોય તો 133.33% બરાબર 4/3 થાય. હું 2-3 રીતે આ દાખલો કરીશ. બધાયની કોમેન્ટો વાજબી છે. તમે જે કોમેન્ટો કરો છો ને બધાયની વાજબી કોમેન્ટો છે. હું બધાયની રીતે ચર્ચા કરીશ અને બધાય સાચા છો અને બધાયની મેથડ સાચી છે. તમને જે યાદ આવે મેથડથી આમાં દાખલો તમે કરી શકો છો. એટલે 4/3 થયા. આને છે ને તમે 3894 છે તો એને 3900 લેવાય? હવે આ હિસાબ તમે કરો તો કેટલા થાય? 3 ઉડે તો કેટલા આવે? 1300. તો આ કેટલા થાય? 5200 થાય. અને આ એનો છે ને 100મો ભાગ છે ને? આ તો જો હરખું જ છે 134. આનો આ 100મો ભાગ. તો બીજા કેટલા? 100મો ભાગ જવાબ આવે. તો જવાબ શું આવે? 52. ડન છે. હવે હજી વાર્તા પૂરી નથી થઈ. 52 કરતા મોટો આવે. તમે એમ કહેશો કે મેં તો આના 3894ના 3900 કર્યા હતા. એ બરાબર છે, એટલે વધાર્યું હતું, તો જવાબ ઘટવો જોઈએ ને. તો જવાબ મોટો કેમ આવે? તો કે આ 133.33% લીધા. નાના આંકડામાં ચેન્જ કરો ને, એ જ ચેન્જ છેલ્લે જવાબમાં અસર થાય. મેં કીધું હતું તમે બે આંકડાને હળી કરો છો તો નાના આંકડાની હળી રહીને એની અસર વધારે થાય. એટલે અહીંયા જવાબ આનાથી વધીને આવે. 52 થી વધીને જવાબ શું છે? 5280. તો અહીંયા જવાબ આવશે 5280. ક્લિયર છે? ફરીથી એકવાર કરું છું. 134% એટલે 133.33 તમને યાદ આવે તો આ 4/3 અને ગુણ્યા કેટલા? 1300 પ્લસ આ 134 એટલે 4/3 ગુણ્યા કેટલા? 39. આ તો 39 જ છે ને. હવે આ હિસાબ કરી નાખો તો આ કેટલા થાય? 5200 અને આ કેટલા થાય? 52. તો જવાબ શું આવે? 52. આ એક વાત થઈ. વાત નંબર બીજી. શું બીજી વાત છે? તો કે આ બધું કોમન નીકળે ને. હાલો, તો આ કેટલા આવે? 101. ના 134% બેયના કોમન કાઢો તો આ 3894 એટલે 3939 થાય. 3939 એના કેટલા થાય? 4/3. તમે આમ કરી શકો છો. બે ના થાય રિધિક. આ બે આ અને આ હરખા નથી. આ અને આ બે હરખા નથી. આ 38.94 છે ને 3894 છે. સમજાણું? આ બે હરખા નથી. આના કરતા આ 100મો ભાગ છે એટલે 101 થાય. એટલે બેસ્ટ વસ્તુ આ જ રહેશે. તમે કંઈ પણ ઝંઝટ કરો ને 134 કોમન કાઢો. ચલો કોઈ કે મેં 134 કોમન કાઢ્યા તો અંદર શું વધે?
3894 અને પ્લસ 38.94 અને પછી શું આવે? ટકા. હવે આનો સરવાળો કરવામાં પાછા ધંધે લાગશો. આંકડા સરખા છે ખાલી. હા, તો એના કરતા બેસ્ટ વસ્તુ આ જ છે કે તમને અગત્યના અપૂર્ણાંકો યાદ હોય તો આને 4/3 લખવાના. આને કેટલા લખવાના? 3900 લખ્યા. અને પ્લસ આને કેટલા લખવાના? 4/3. અને આને કેટલા લખવાના? 39. થઈ ગયું? ચલો, તો 3 ઉડે તો કેટલા આવે? 1300. તો 1300 ગુણ્યા 4 કેટલા થશે? 5200. અને આ કેટલા થશે? 52. તો જવાબ આવશે 52. હવે એક વસ્તુ હું અહીંયા લખી નાખું છું. બંને સંખ્યા બદલાવો તો જવાબમાં વધુ અસર નાની સંખ્યાની થાય. કેની થાય? નાની સંખ્યાની થશે. શું છે એ સમજાવું છું. આ 134 છે, મેં કેટલા લીધા? 133.33. આના મેં કેટલા લીધા? 3900. આને મેં વધાર્યું, આને મેં શું કર્યું? ઘટાડ્યું. તો આ તો મોટી સંખ્યા છે એટલે આ અસર નહીં લેવાની, આ લેવાની. નાની સંખ્યાને અંશમાં ઘટાડી તો જવાબ વધીને આવે. બરાબર છે? બાકી આખો તમારે કરવો હોય તો કરી શકો છો. હવે આથી આખો તો થાય નહીં કોઈથી. ડન છે? ચલો, ઘણા એમ કે 3894 11 છે. ભઈલા મેં પહેલા જ સૂચના આપી છે કે એપ્રોક્સિમેટ કરો. આમાં તમારું રિફ્લેક્શન, છેલ્લો આંકડો કાંઈ ના ચાલે. તો હુકમ ખોટી જગ્યાએ મગજ હલાવતા હશો? 4000 134 લઈને કરાય? હા, કરાય ને. આના તમે 4000 લ્યો, આ 134 છે અને ગુણ્યા કેટલા કરું? 40 થાય. તો આ તો 134 જ રાખ્યા, આને તમે વધાર્યું ને તો ઘટાડવાનો આવે. એમેય થાય. ચલો કરીએ, કોઈએ કીધું જ છે તો સારી કોમેન્ટ છે. ચોકે 16, 13 ચોક 52 ને 53 60 થયા. આ સરવાળો કેટલો થયો? 53 60. અને બીજા કેટલા આવશે? 53. આ બેનો સરવાળો થશે ને તો શું જવાબ આવશે? 54 13. હવે 54 13 આવ્યા તો આનાથી તમારે ઘટાડવાનું છે. ઘટાડશો એટલે 53 30 આવશે અને 52 80 આવશે. અહીંયા કેટલું ઘટાડવું ને એમાં તમે ધંધે લાગશો. મેં પહેલા જ ચોખવટ કરી હતી દાખલો ચાલુ કર્યો ને ત્યારે કે જવાબો વચ્ચે ગેપ ઓછા છે. જો બબેના ગેપ હોત ને તો આ રીતે હાલત, પણ જવાબો વચ્ચે ગેપ ઓછા છે એટલે ઠોકમ ઠોક ના થાય. અંક સરવાળો રવિ હડિયલ ના આવે, ન ચાલે. તારો જવાબ ભલે આવી ગયો હોય, એ ઠોકમ ઠોક આવ્યો છે. અંક સરવાળામાં તો ઘણા જવાબ આવે, દર વખતે નહીં આવે. તાર માનવું હોય તો માન. હજી અમુક ઘણા એવા છે ચોખ્ખું લખ્યું હોય ને, હવે આ બાબતની કોઈએ કોમેન્ટ કરવી નહીં. ઉપર લખ્યું હોય ને એપ્રોક્સિમેટ મૂલ્ય શોધો, એ દાખલો માત્ર ને માત્ર એપ્રોક્સિમેશનથી જ થાય. છેલ્લો આંકડો, કોનાથી ભાગી શકાય, અંક સરવાળો, આ એકેય મેથડથી ન થાય. માની લો કે થઈ ગયો છે તો એ એકમાત્ર સંયોગ ગણાય, દર વખતે નહીં થાય. બરાબર ને? એપ્રોક્સિમેશન જ થાય અને આ જ રીતે થાય. ચલો, થોડીક મજૂરી હતી. હવે આગળ જઈએ. આમાં કાંઈ એવું લખ્યું નથી. સિંગલ ડિજિટમાં જવાબ છે. સિંગલ ડિજિટમાં જવાબ હોય ને, ગુણાકાર ભાગાકાર વાળા દાખલામાં સિંગલ ડિજિટમાં જવાબ હોય એવા તમામ દાખલા લાસ્ટ ડિજિટથી થાય. શેનાથી થાય? લાસ્ટ ડિજિટથી થાય. તો આને આપણે કરીએ. ચલો, આનો લાસ્ટ ડિજિટ મને તમે મોઢે કયો. 1 માંથી 8 ન જાય એટલે 11. 11 માંથી 8 જાય તો 3 અને 3 માંથી 0 જાય તો 3. છેદમાં ભાગાકાર એટલે છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા? 7. છેલ્લો જ લખવાનો હતો. હવે આ ક્વેશ્ચન માર્ક છેદમાં છે તો અહીંયા અંશમાં આવશે અને આ 7 અંશમાં છે તો એ ક્યાં જશે? છેદમાં. થઈ ગયું? શેનો ઘડિયો બોલવાનો? 7નો. 7નો ઘડિયો બોલો અને શું લાવવાનું? 3. 7 નવા 63. એટલે છે જ નહીં. હે, કંઈક ભૂલ લાગે. 7 નવા 63, કંઈક ભૂલ લાગે. કોઈ એક બાળક એમ કહે છે કે આવા કોન્સ્ટેબલમાં પૂછાય. હા, કોન્સ્ટેબલમાં પૂછે છે. 9 કો નો આવે. આમાં ક્યાં મગજ વિનાની વાત કરો છો? અંક સરવાળાથી દાખલો ગણો તો જ 9 કો આવે. આમાં અંક સરવાળો છે જ નહીં. મોબાઈલમાં એકવાર કરી લ્યો તો, મોબાઈલમાં દાખલો ગણો તો આખો કરો. આખો મારાથી તો નહીં થાય.
ચલો કરું આખો, હાલો એકવાર આખો કરું. 51 માંથી 50 જાય તો 1, 1 માંથી 18 જાય તો -17, એના ઉલટા કેટલા થાય 83. હવે આ કેટલા થશે 62, 62 માંથી 64 જાય તો 62 માંથી 64 જાય તો -2, -2 અને -4 એટલે -6, એના ઉલટા કેટલા થાય 94 થાય ને. ચલો તો થઈ ગયું. અને આ કેટલા થશે 3, એક ઓછો થાય ને 3 માંથી 3 જાય અને ભાગ્યા કેટલા આવે 1357. આ તો છેદ જ નહીં, 13 + 91 7 આવે. આ છેદ જ નથી ઉડતા. કરો તો મોબાઈલમાં કરો તો છેદ પોઈન્ટમાં જવાબ આવે છે. પ્રશ્નમાં ભૂલ છે, જવાબ આનો પોઈન્ટમાં આવે છે. સમજાણું? ચલો તો આનો જવાબ શું આવે પોઈન્ટમાં. એટલે આપણે આનો શું કરશું સુધારો. આ દાખલામાં સુધારું અહીંયા લખવાનું છે અંદાજે ગણો. શું પ્રશ્ન છે? અંદાજે ગણો. આવું તમારી ચોપડીમાં સુધારી નાખજો, લખી નાખો સુધારો. હાલો હવે અંદાજે ગણશું. 9932 જવાબ આવે ફોનમાં. હા એટલે ભૂલ જ છે ટૂંકમાં. થઈ ગયું? ચલો થઈ ગયું ને. 1 મિનિટ એટલે પૂછા મારી ટાઈપિંગમાં ભૂલ હોય ને પહેલા. એકવાર ફરીથી કરીએ. 51 માંથી 18 જાય તો 33, 33 માંથી 50 જાય તો -17, -17 ના ઉલટા કેટલા થશે 83. ડન છે. હવે આ કેટલા થાય 62, 62 માંથી 64 જાય તો -2 ને -4 એટલે -6 એટલે 94. આ તો બરાબર જ છે. અને ભાગ્યા કેટલા આવે 1357. આ છેદ જ નહીં ઉડે, પોઈન્ટમાં આવશે એટલે ભૂલ જ છે. હકીકતમાં અહીંયા 94 83 છે ને, અહીંયા શું આવે નવડો આવે. 94 89 કોઈ બાળકે કીધું હતું, બરાબર ને. ચલો એટલે થયું. આવા દાખલા ન આપો, એને બ્લોક કરી દે તો બરાબર છે. ચલો ભૂલ છે, બીજું કંઈ નથી. થઈ ગયું કે નહીં? તો હવે લઈશું. હાલો હવે આને અંદાજે ગણો એવી રીતે પ્રશ્ન છે. મેં નવો પ્રશ્ન બનાવી નાખ્યો. તો હવે અંદાજે ગણશું. ચલો અંદાજે ગણીએ. આ કેટલા છે 46, 46 માંથી 36 જાય તો 10, 10,000 આવે ને. 10,000 માંથી ના તોય ન થાય. હા થઈ જાય. હાલો 10,000 માંથી કેટલા ગયા 450, એટલે 950 આવે. 10 નહીં 9,500 આવે. અને ઉપર કેટલા છે? નહીં 9,500 સોરી ઉપર છે ને. હાલો 9,500 ઉપર છે. નીચે કેટલા આવે 1357. થઈ ગયું કે નહીં? હાવ અંદાજે કર્યો. તો આ છેદ ઉડાડો, આ 0 0 કરી નાખો તો ઉડી જાય કે નહીં? 13 ઉડે કેટલા આવે 13 + 91. નીચે શું કર્યું હતું? ઘટાડ્યું હતું ને. તો જવાબ વધારે આની આજુબાજુનો જવાબ કયો છે? 6 1 જ છે. થઈ ગયું કે નહીં? ચલો તો થઈ જશે કે નહીં? થઈ જશે કે નહીં? તો આવી રીતે થાય. પણ આ દાખલાને આપણે રદ જ કરો હવે. ના રદ શું કામ કરવો જોઈએ? થાય જ છે. ચલો ફરીથી એકવાર હવે ફાઇનલ કહી દઉં. આ 46,000 છે, એમાંથી 36,000 જાય તો કેટલા આવે 10,000. એમાંથી 500 જાય તો જવાબ શું આવે 9,500. અને નીચે કેટલા છે 1,400. 1357 છે 1,400 લેવાય ને. ચલો આ ગયું કે નહીં? આ કેટલાય ભાગ ચાલે સાહેબ? 6 7 ચાલે. તો 6 7 ની આજુબાજુનો જવાબ આવે તો કયો જવાબ લઈશું? 6. ડન થઈ ગયું. આન્સર 7 આવે, પણ અહીંયા અંદાજે ગણવાનો છે એટલે ગમે એ હાથની આજુબાજુનો જવાબ લખવાનો રહે. થઈ ગયું કે નહીં? હવે સુધારો જો આમાં કરવો હોય આ અંદાજેની જગ્યાએ તો કોઈ એક આંકડામાં ભૂલ હશે. 1 મિનિટ હો. 1357 અને ઉપર શું હતું? પાછળ જવાબ શું આપ્યો છે 91 નંબરમાં? અંક સરવાળાથી ટ્રાય કરો. ના થાય જ નહીં. શેનાઈથી ના થાય? થતો હોય ને તો થઈ ગયો હોય. પાછળ જવાબ શું આપ્યો છે? 4 આપ્યો છે ને. ચલો તો 7 ચોક 28, 50 ચોક 228, વધી આવી 2, 13 ચોક 52, 54 28 આવે. બની શકે એમ જ હશે. ચલો 46 351 -36 418 અને માઇનસ કેટલા કે સંજય? 4,500.
ના, અહીંયા 4505 આવે, કોઈ એવું કહે. હા હા, બરાબર છે, હવે બરાબર છે. ચલો, 51 માંથી 18 જાય તો કેટલા આવે મને કહો જોઈને તમે. 33. 33 માંથી 5 જાય તો કેટલા આવે? 28. થઈ ગયું. હવે આગળ જઈએ. થઈ ગયું ને? 63 માંથી 64 જાય તો હે 63 માંથી 64 જાય તો -1. -1 અને -45 એટલે -46. એના ઉલટા કેટલા થાય? 54. થઈ ગયું કે નહીં? બસ, ઓલું તો પતી ગયું. અને નીચે શું આવે? 13, 57. આ ઉડે તો કેટલા આવે? 4. થઈ ગયું. ટૂંકમાં ભૂલ હતી. ભૂલ શું હતી? તો કે અહીંથી એક પાંચડો ખવાઈ ગયો હતો. આવી રીતે છે ને? ચલો, તો આને શું કહીશું? સુધારો. સુધારી લીધો. હાલો, હવે દાખલો તમને પરીક્ષામાં પૂછાણો છે. હવે હું દાખલો પૂછું. શું પૂછ્યું છું? 46351 -36418 -4505 આવી રીતે પ્રશ્ન છે. ભાગ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 1357. આ દાખલો ગણવાનો છે. મંડો ગણવા. છેલ્લા આંકડાથી ગણવાનો છે. હવે મંડો ગણવા. ભૂલ હતી પ્રશ્નમાં, સુધારી લેજો. છેલ્લે 4505 હતા. હવે ગણી લો. હાલો, ગણશું. તો કે હાવ આપણે શેનાથી ગણવાનો છોકરાઓ? છેલ્લા આંકડાથી. આ કેટલા થાય? 11. 11 માંથી 8 જાય તો 3. 3 માંથી 5 નો જાય એટલે પાછો એક દસકો લીધો. 13. 13 માંથી 5 જાય તો 8. નીચે આવશે ક્વેશ્ચન માર્ક અને આ બાજુ આવશે 7. બસ, હવે હિસાબ પતી ગયો. હવે તો કે 8/7 બરાબર ક્વેશ્ચન માર્ક. 7 નો ઘડિયો બોલો, 8 લાવો. શું જવાબ આવશે? 4. આવી ગયો ને? બસ, હવે બરાબર. ભૂલ હોય ને પછી તમે એને એક રીતે ન થતો એટલે તમે એને અંક સરવાળો કરો કે ગમે એ કરો, બધામાં ખોટું જ પડે. સમજાણું? ચલો, તો ભૂલ સુધરી ગઈ. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. સીધો સાદો ક્વેશ્ચન છે. ચલો, આને ગણશું. ગણશું નહીં, લખીએ પહેલા. 3024 ગુણ્યા 5/4 અને ગુણ્યા 3/7 આવી રકમ છે. જવાબો તમે જુઓ તો બધા આજુબાજુના છે. આ એક જવાબ દૂર છે. ઓલા ત્રણેય તો બાજુમાં જ કહેવાય, એટલે એપ્રોક્સ ના થાય. બીજું શું થઈ શકે આમાં? કોઈને કઈ મગજમાં આવતું હોય તો કોમેન્ટ કરો. આમ તો પ્રશ્ન મને તો હેલો લાગે છે. હું તો આખો કરવાના મૂડમાં છું. કોઈ એવું કહે છે કે 3 વાળો જવાબ આવે. હા, આ તગડો છે અને આમાં નવડો છે, એટલે જવાબ એવો જ આવે જેને 9 થી ભાગી શકાય. પાકું? તો આને 9 થી ન ભાગી શકાય, આને 9 થી ન ભાગી શકાય, આને 9 થી ન ભાગી શકાય. અંબે માત કી જય. થઈ ગયું કે નહીં? એટલે હા ને? તો આવી રીતે થાય. થઈ ગયું. પણ હું હવે આખોય કરીશ. તમને થોડીક મજૂરી કરવાની ટેવ પડવી જોઈએ. કરશું આખો? ચલો, તો આ ચોગડો રહ્યો. હવે છેદ ઉડાડવા હાટું થઈને છેદ ઉડાડતા શીખવાનું છે ને. આ ચોગડો છે, એનો આ તગડા હારે તો ન જ ઉડે. આ ચોગડો છે, એનો પાંચડા હારે ન ઉડે. તો એનો મતલબ થાય ચોગડાને છેદ આની હારે જ ઉડે. હા ને? એટલું પાકું છે કે છેદ બધા ઉડે છે. જવાબ ક્યાંય પોઈન્ટમાં નથી, એટલે છેદ તો ઉડે જ છે. હવે છેદ ઉડાડતા શીખવાડું છું. તો 4 ઉડાડું, સીધા ઉડતા જ હોય. આ નીચે રહ્યા ને એ મરવા માટે, શહીદ થવા માટે જ પેદા થયા છે. ચલો, તો 4 ઉડાડું તો 4 7 28, એટલે 2 વધે ને 22, 4 5 20, પાછા 2 વધે 6, 4 6 24. થઈ ગયું. હવે છોકરા આ શું છે? સાતડો. એ આની યાર ન ઉડે એટલે અહીંયા જ ઉડશે. તો ઉડાડો. 7 એકા 7, પછી પાંચડો છે એટલે ભાગ ન ચાલે એટલે 0. હવે 56 થયા. 7 8 56. થઈ ગયું કે નહીં? 5 તેરી 15 ગુણ્યા 8, 15 8 120. જો આ 5 તેરી 1 મિનિટ 108 ગુણ્યા 15 કરવાના ને. આ 15 અને 8 બેયના મેં 2 આંકડા લીધા, તો જવાબમાં 2 લખવાના. જો 1 લ્યો તો 1 લખવાનો, બેયના 2 લ્યો તો 2 લખવાના. તો 15 8 120 વધી આવી 1. 15 એકા 15 ને 1 16. થઈ ગયું કે નહીં? કોઈ બાળક એમ કહે છે કે આના ડબલ કરો. હા થાય ને? આના ડબલ 10 અને આના અડધા કેટલા થાય? 54 થાય ને? આવું હવે 54 ગુણ્યા 3 કરીને પાછળ એક 0 મૂકો. કંઈ પણ રીતે કરી શકો છો ને, બધું સહેલું છે. ડન છે? તો અહીંયા બેસ્ટ મેથડ હતી 9 થી ભાગી શકાય એવો જવાબ આવે. બાકી આખો કરો તો બહુ વાંધો નહોતો. ડન છે? ચલો. અને હા,
કોઈ એમ કહે છે ગેપ વધુ છે એટલે 1500 એમનેમ કરી નાખો તો હાલે, પણ તો કર્યો ત્યાં ખબર પડી. આપણે તો આ ત્રણને ધ્યાનમાં પહેલા થોડી ખબર હતી કે આ આવશે, ખબર પડી ગઈ કે આ આવશે પછી તો તમે ગમે એમ કહેવાના, બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા, નીચેના સમીકરણમાં બંને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? આવા પ્રશ્નો છોકરાઓ ઘણીવાર પૂછાતા હોય છે. 1776 બરાબર 111 અને છેદમાં ક્વેશ્ચન માર્ક. ચોકડી ગુણાકાર થાય. તમારે છે ને જુઓ, આ અત્યાર સુધી આપણે જેટલા પ્રશ્નો ગણ્યા ને એમાં ક્વેશ્ચન માર્ક એક જ હતું. આ પ્રશ્નમાં ક્વેશ્ચન માર્ક કેટલા છે? 2. તો બેયને એક બાજુ ભેગા કરવાના, એટલે આને હું સામે લઈ જાઉં. છેદમાં છે, સામે જાય તો શું થાય? અંશમાં ગુણાકારમાં જાય, એટલે આ ક્વેશ્ચન માર્ક ગયું. પછી આપણે શું કરીએ તો કે ક્વેશ્ચન માર્ક એક બાજુ, આંકડા બીજી બાજુ. તો 1776 ને હું આ બાજુ લઈ જાઉં તો અહીંયા આવે. હાલો, આટલું તમને ફાવે. હવે ક્વેશ્ચન માર્ક ગુણ્યા ક્વેશ્ચન માર્ક એટલે શું થાય? વર્ગ બરાબર 111 ગુણ્યા 1776. હવે એક વસ્તુ યાદ રાખજો કે ક્વેશ્ચન માર્ક ઉપર સ્ક્વેર હોય ને તો સામેની બાજુ વર્ગમૂળ કરવું. લખાવું તમને, લખાવું. ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય તો સામે વર્ગમૂળ કરવું. થઈ ગયું? જવાબ ગમે તે આવે, ગમે તે આવે. આ એક વાત થઈ. વાત નંબર 2, ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય, ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો સામે શું કરવાનું? વર્ગ કરવો. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ કરવો. પાક્કું? હવે અહીંયા જવાબ પૂર્ણ વર્ગ જ આવે. ટૂંકમાં ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય તો સામે વર્ગમૂળ, એનાથી ઉલટું થાય. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ કરવો. નીચે આ મેં જે લખ્યું ને આ, ઈ ખાસ ધ્યાન રાખજો. આ જવાબ પૂર્ણ વર્ગ જ આવે. એટલે તમારે ગમે ત્યારે ક્યાંક દાખલો આવો લખ્યો હોય ને, આવો દાખલો બરાબર અષ્ટમ પષ્ટમ પષ્ટમ આવું લખ્યું હોય તો તમારે સીધું શું કરવાનું? ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો જવાબ તમારો પૂર્ણ વર્ગ આવશે. પાકું થઈ ગયું? તો નીચે જે 4 જવાબ આપ્યા હોય એમાંથી જે પૂર્ણ વર્ગ હોય ને સીધો ઠપકારી દેવાનો. પૂર્ણ વર્ગ કયો હોય ને કયો ન હોય તમને ખબર છે, બરાબર ને? ચલો તો લઈશું આને. હવે અહીંયા ઘણા છોકરા એવી કોમેન્ટ કરે છે કે સાહેબ મને તો આ 3 એકડા જોઉં ને એટલે એની હારના સેટિંગમાં 444 સીધા દેખાય છે. તો સાચી વાત છે, ઠોકી દે તું, પણ એ થોડુંક રિસ્ક ગણાશે. આપણે પેલા કાયદેસર શીખીએ. આ શું છે? વર્ગ છે ને, તો સામેની સાઈડ શું કરવાનું? વર્ગમૂળ. પાકું? હવે આ આખો ગુણાકાર તો કોઈ દી કરાય નહીં, પણ છેલ્લો આંકડો શું આવે? 6. છેલ્લો આંકડો 6 હોય અને એનું વર્ગમૂળ કાઢીએ તો જવાબમાં છેલ્લે શું આવે? 4 અથવા 6. તો આ બે જવાબ આવે, આ બે જવાબ આવે. હવે શું કરશું? હવે શું કરશું? ઓલું 37 વાળું બરાબર છે, 37 વાળું બરાબર છે, એ તો બરાબર છે. કેનું અંદાજે? આ 111 નું કેટલું થાય? પછી આનું એમાં જવાબ આવશે ખરો? તમે બોલી નાખો ને પેલા થોડુંક વિચારવાનું કે આનું તમે 10 કરો, આનું વર્ગમૂળ કેટલું થાય? 42 થાય. આ તો 420 થાય. જવાબ તો 444 આવે. એવી રીતે ના થાય. હું તમને શીખવાડું, થોડુંક શીખવાડું, હવે ધ્યાન આપો. એક તો તમને જે વસ્તુ યાદ છે કે 111 છે, બરાબર છે, એટલે સીધે સીધું એ થાય. બીજું તમને શીખવાડું, આ સંખ્યા છે એમાં કેટલા તગડા છે? મને કોઈ કહેશો? આ સંખ્યામાં કેટલા તગડા છે? 1 છે. આ સંખ્યામાં કેટલા તગડા છે? આનો સરવાળો કરો. 6 7 13 20 ને 21 એટલે 1 તગડો છે. તો ટૂંકમાં તમે કહી શકો કે 2 તગડા છે.
2 તગડાનું વર્ગમૂળ કાઢીએ તો કેટલા તગડા આવે? 1. જવાબ 1 તગડા વાળો આવે. આનો સરવાળો કેટલો થાય છે? 9. એટલે આની અંદર 2 તગડા છે. આનો સરવાળો કેટલો થાય? 12. એટલે આની અંદર 1 તગડો છે. થોડોક અઘરો પડે દાખલો. અંક સરવાળામાં 2 જવાબ આવશે. કરી લે તું. અંક સરવાળો નો હાલે. જે 9 કે તગડો આવતો હોય ને ત્યારે અંક સરવાળો ના ચાલે. ડન છે? ચલો હવે અહીંયા એક બાળકે હજી કોમેન્ટ કરી છે, પણ એ તમને ખબર પડતી હોય તો થાય. આ 111 છે ને, પછી અહીંયા 111 અને ગુણ્યા 16 આવા ટુકડા કરી નાખ્યા. આ 111 છે, આ 111. આ 1776 છે ને, એના 2 ટુકડા થાય. આ ખબર પડતી હોય તો સીધું થઈ જાય, પણ આ તો નથી ખબર પડતી. હવે તો કે 111 અને 111 નું વર્ગમૂળ કેટલું થાય? 111. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો જવાબ શું આવશે? 444. થઈ ગયું કે નહીં? પણ આ ખબર પડવી થોડીક અઘરી છે. બાકી આ છે કાયદેસરની મેથડ. બરાબર છે? તો મારી દ્રષ્ટિએ તમારે હવે આ દાખલો પરીક્ષામાં પૂછાય આટલો અઘરો તો તમને પૂછવાના ચાન્સીસ ઓછા છે. આ શેમાં પૂછ્યો છે? જીપીએસસીમાં. અહીંયા શું આવે છોકરાઓ? 111 અને ગુણ્યા કેટલા આવે? 1776. દાખલો હવે ફાઇનલ કહું છું. છેલ્લો આંકડો શું થાય? 6. છેલ્લે 6 વાળી સંખ્યા હોય તો જવાબમાં છેલ્લે 4 અથવા 6 આવે. એટલે આ 2 તો નહીં જ આવે. આ 2 જવાબ આવ્યા. હવે વાત નંબર 2. 111 જોયા એટલે 111 જોયા એટલે 37 યાદ આવે. અને 37 યાદ આવે એટલે 3 એકડા 3 બગડા 3 તગડા 3 ચોગડા આ યાદ આવે. તો જવાબ શું આવશે? 3 ચોગડા વાળો. જો 37 નું તમને યાદ હોય તો. ડન છે? ચલો આગળ જઈશું. ઘણા આના ગુણાકારો કરે છે, એ ખોટી વસ્તુ છે. એવડું બધું કરાય નહીં. એના કરતા દાખલો છોડી દેવાય. ચલો આગળ લઈશું. 94 નંબરનો ક્વેશ્ચન છે. ચલો 56 ના 140% વત્તા 140 ના 56%. અહીંયા તમે જુઓ તો 2 આંકડા હરખા છે. એલા હા ને, આને આમ ટકા કરી દો ને આ કાઢ નાખું, 2 હરખા જ થઈ ગયા. તો આનો મતલબ શું થાય કે આ શોધો અને પછી ઈની આ થાય એટલે ડબલ કરશું. તો 56 ના 140%. 56 ગુણ્યા 140 એટલે 1 પોઈન્ટ એટલે થાય ને, ટકા એટલે 2 પોઈન્ટ. અને આના શું કરવાના? ડબલ. બસ થઈ ગયું. ચારની આગળ એકી સંખ્યા જેની હિસાબે ના હોય એવું ના હોય. પૂર્ણ વર્ગમાં એવું હોય. આ પૂર્ણ વર્ગ નથી, જવાબ છે, એમાં ના હોય. આનો ગુણાકાર કરો તો 6 ની આગળ એકી આવે. આ જવાબ કે આ થોડા એક પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગમાં એ નિયમ છે. એટલે તમે ગમે એનો નાખો, સમજો નિયમને શું છે. ડન છે? ચલો તો દાખલો ગણશું આપણે. 56 ના 140% અને પ્લસ શું છે? 56 ના 140%. આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે ને? બંને સંખ્યામાં સાતડો છે કે નહીં? દેખાય જ છે. તો જવાબ 7 થી ભાગી શકાય એવો આવે. એટલે આને ભાગી શકાય છે. 7 એકા 7, 12 સત્તા 84. 7 દુ 14, 7 ચોક 28. આને 7 થી નથી ભાગી શકાતો, ભાગાકાર તમારે કરવો પડે. 7 દુ 14, 1 વધે 16, 7 દુ 14, કેટલા વધે બાળકો? 2, 26. નો ભાગી શકાય. કાં જવાબ આ આવે અને કાં જવાબ આ આવે. થઈ ગયું કે નહીં? 2 માંથી 1 જવાબ આવે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ તમારે કન્ફર્મ કરવો હોય ને તો ગમે એ દાખલો તમારે આખો જ કરવો પડે. આ નિયમ છે. તમે અંક સરવાળો કરો, કંઈ પણ કરો, આ કન્ફર્મ કરવા માટે દાખલો આખો કરવો પડે. ડન છે? ચલો હવે કોઈ એમ કહેશે કે અંક સરવાળો કરીએ, તો અંક સરવાળો કરીએ આપણે. આ કેટલા થાય? 2. આ કેટલા થાય? 5 થાય ને? તો 5 દુ 10 એટલે 1. આ 1 જ થશે ને? તો અંક સરવાળો કેટલો થાય? 2. આનો અંક સરવાળો 2 થયો. 7 ને 8 15 ને 4 19 એટલે 1 થયો ને? એટલે આ નો આવે. તો જવાબ કયો આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઘણાઈને આમાં થોડુંક ડોફરાવા જેવું થતું હશે. હું તમને એમ કહું, જોજો, શાંતિથી વિચારો. આ જોયું અને આ જોયું એટલે તમને સૌથી પહેલા શું દેખાણું? હાથ. હાથવાળો જવાબ આવે. હાથ આમાંય નથી ને હાથ આમાંય નથી એટલે 2 નો આવે. હજી આપણી પાસે કેટલા જવાબ વધ્યા છોકરાઓ? 2.
હજી છોકરાઓ કેટલા જવાબ દીધા? ભાઈ ફરીથી કરાવું છું, હરખું જોઈ લેજો. સૌથી પહેલા તમને 7 યાદ આવ્યા. કોમન લેવા કરતા સીધું હેલું પડે. 7 યાદ આવ્યા એટલે 7 થી ભાગી શકાયો જવાબ આવે. એટલે બી અને સી નો આવે. એટલે કેટલા જવાબ આવે? કાં એ આવે ને કાં ડી આવે. 2 જવાબ વધ્યા. 2 જવાબ વધ્યા એટલે હજી આપણે કંઈક કરવું પડે. કોઈ એમ કહેશે સાહેબ હવે અંક સરવાળો કરો, કોઈ એમ કહેશે લાસ્ટ ડિજિટ કરો. તમારું મન પડે તમે કરી શકો છો. ચલો લાસ્ટ ડિજિટ કરું તો લાસ્ટ ડિજિટ કરો. 4 છક 24 0.4 આવે અને પ્લસ આમાં 4 છક 24 0.4. આ બેનો સરવાળો કરું તો કેટલા આવે? 0.8. આમાં 0.8 નથી એટલે આઈ નો આવે. હવે કેટલા જવાબ વધ્યો? 1 એટલે આ આવશે. ટૂંકમાં નક્કી થયું. કોઈ એમ કહેશે કે મારે અંક સરવાળો કરીને કરવો છે તો એ આવે. હા ને? અને આટલું થયા પછી ઘણા એમ કહી દે સાહેબ હવે દેખાય જ છે 56 ના 140% 2 વાર કરો ને એટલે જવાબ 100 થી મોટો જ આવે. અંદાજો મારો તમે તો 100 થી મોટો જ આવે. તોય આ નો આવે. જવાબ કયો આવે? આ. ટૂંકમાં ઘણી બધી રીતે નક્કી થાય. ઘણી બધી રીતે નક્કી થઈ છે. 56 ના 280% જવાબ આવે. આવે ને? હવે ફાઇનલ કહી દઉં તન્વી. હવે આ દાખલો ફાઇનલ તમારે કરવો હોય ને આટલું કર્યા પછી આ ખબર પડે, પેલા ન પડે. આ અને આ હરખું છે તો 56 ના 280% થાય. થાય ને? કોઈ ઉલટું કહે, કોઈ એમ કહે 112 ના 140% થાય. આ બે થાય. અથવા થાય ને? કોઈએ શું કર્યું? 56 કોમન કાઢ્યા તો 140 140 કેટલા થાય? 280. કોઈએ 140 કોમન કાઢ્યા તો 56 ને 56 112. બે રીતે થાય. હવે સિમ્પલ કાંઈ ન કરો તો 8 છક 48 એટલે 0.8 વાળો જવાબ આવે. આવે ને? આમાં ક્યાંય 0.8 વાળો જવાબ નથી. તો આન્સર શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આમાં તમને સૌથી વધારે મજા આવી હશે. ચલો, જે રીતે કરવું એ રીતે થાય. ઘણા બધા રસ્તાઓ છે અને એ સારી વસ્તુ છે કે તમને ખબર પડવા માંડી કે આમેય થાય ને આમેય થાય. સમજાણું? 55% કરીને થાય. હા થાય ને? 55% કરીને 50% કરીને હું તો કહું ને. હું તો એમ કહું છું કે આ 140 છે એના 50% કરે એટલે 70 થાય. આ 140 ના 50% કરતો 70. 140 ની ઉપર આવે પણ એમાં 2 જવાબ આવતા હતા. સમજાણું? કરવાનું કાંઈ નહોતું. તમે આ રકમ જુઓ ને એટલે છોકરાઓ તમને સીધું દેખાય કે આ દાખલા બે છે ને હરખા છે. એટલે 56 ના 140% વત્તા 56 ના 140% એટલે 56 ના 280% થાય અથવા 140 ના 112% થાય. અને અહીંયા ખાલી તમે છેલ્લો આંકડો કરો તો જવાબ તમને સીધો દેખાય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ડન છે? ચલો તો લઈશું નેક્સ્ટ. હા, હવે 95 નંબરનો ક્વેશ્ચન છે. આમાં છેલ્લે બધાયમાં તમે જુઓ શું છે? એકડો. એટલે લાસ્ટ ડિજિટ ઉપર લીટો મારી દીધો. હવે આગળ જઈએ. બધાયના પેલા આંકડા. હું તો તમને ખાલી શીખવાડવા માટે કહું છું. મારી પાસે તો રીતો બધા દાખલાની સીધી તૈયાર હોય છે, પણ તમારા મગજમાં વિચાર કેમ આવે ને એટલા માટે થઈને આ બધું કહું છું. બધાયમાં પેલા આંકડા શું છે? 10 10. એટલે એપ્રોક્સ ના થાય. તમારી પાસે હવે આમાં કોઈ તમને રિફ્લેક્શન દેખાતું હોય તો કહો. કાંઈ નથી. 101 માં કાંઈ ન હોય, અવિભાજ્ય સંખ્યા છે એટલે રિફ્લેક્શન ના ચાલે. તો હવે 4 મેથડ ટોટલ છે. લાસ્ટ ડિજિટ, રિફ્લેક્શન, અંક સરવાળો અને એપ્રોક્સ. એમાંથી લાસ્ટ ડિજિટ ના ચાલે, રિફ્લેક્શન ના ચાલે અને એપ્રોક્સ ના ચાલે. તો એક જ મેથડ વધી કઈ? અંક સરવાળો. ટૂંકમાં આ દાખલો અંક સરવાળાથી થાય ને તો કરાય, નહીતર છોડી દેવાય. આખો તો નો જ કરાય. તો આપણે શું કરશું? અંક સરવાળો કરશું. આ હું એટલા માટે દરેક દાખલે આટલી બધી ચર્ચા એટલા માટે કરું છું કે તમારું મગજ એનાથી ડેવલપ થાય કે ક્યાં શું થાય. દાખલા ઘણી બધી રીતે થવાના છે. આનો અંક સરવાળો કેટલો થાય? 2. આનોય 2, આનોય 2. આ બધાનો ગુણાકાર કરો તો કેટલો થાય? 8. જેનો ટોટલ 8 થાય ને જવાબ આવે. આનો ટોટલ 8 થાય છે. આનો નથી થતો, આનો નથી થતો, આનો નથી થતો. જવાબ આવી ગયો. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. પ્રશ્ન જોયો, જવાબ જોયો તો લાસ્ટ ડિજિટ બધાયનો અલગ અલગ છે એટલે લાસ્ટ ડિજિટથી થશે. તો આપણે લખીએ 186
ભલે ને 2 છે ને, આ તો 50-50 માં તો આવે ને, 98 88 છે બુદ્ધિ વગરનો, તેમાં ગુણ્યા ક્વેશ્ચન માર્ક, આ 2 આવશે ને, આ તો થાય ને, આપણને થોડી ખબર છે આજ આવશે. છેદમાં કેટલા આવે? 14 બરાબર કેટલા થાય? 1302. એ આવશે તો જોઈ લેશું, ત્યાં કાચી બીજી રીત વાપરશું. હાલો હવે શું કરવાનું, તો કે આ બંને સંખ્યાઓ ક્યાં જશે? સામે. તો ક્વેશ્ચન માર્ક બરાબર 1302 ગુણ્યા કેટલા આવશે? 14, અને નીચે કેટલા આવશે? 186. છોકરાઓ બરાબર છે? આ ઉપર નીચે આ બધું તમે મનમાં ઘાય ઘા કરી શકો છો. હાલો છેલ્લો આંકડો બોલો છે, કેટલો છે? 8. નીચે કેટલા છે? 6. 6 નો ઘડિયો બોલો, 8 લાવો, 3 અથવા 8, એટલે કેટલા જવાબ આવે? આ 2 આવે, આ 2 નો આવે, એ પાકું થઈ ગયું. આટલી ખબર પડી. હવે તમે આને અને આને, આ બેયને આમ થોડા હરખાવો જોઈને, હરખાવો તો તમને કઈ યાદ આવે છે ખરું? હાલો બોલ, કોમેન્ટ કરો. હરખાવો જોઈને. આની અંદર 7 છે અને આની અંદર 11 છે. ક્યાં જોવાનું આ બધું? ઉપર. આમાં જોવાનું. આમાં ક્યાંય 11 દેખાય છે ખરા? તમે મને કહો છો ને આમાં ક્યાંય 11 દેખાય છે ખરા? નથી. એટલે આ તો નો જ આવે. બસ. હવે કેટલા વધ્યા જવાબ? 1. તો શું જવાબ આવશે? 98. આમાં ક્યાંય 11 નથી. નથી ને, તો 11 નો હોય, નો આવે, હોય જ આવે. આમાં તમારે જોવો જ જોજો, ક્યાંક 7 હશે. આ રહ્યો 14 છે ને, 14 માં શું હોય? 7. તો જવાબ શું આવશે? 98. એલા સમજાય છે ખરું? સમજાય છે ખરું? જરા કોમેન્ટ કરો જોઈને. સમજાય છે પેલા? હા, બરાબર ને? તો આવી રીતે કરવાનું થાય. આપણે હાવ શાંતિ શાંતિથી જ કરવું છે. પણ આ તમને આવડશે ને તો રકમવાળા દાખલા કરી શકશો. ચલો 2-3 વાર જોજો, હજી ભલે સમજાઈ ગયું હોય. કાયદેસર ના થાય? હા કાયદેસર થાય. આ છેદ ઉડાડવા પડે. આ બધા છેદ ઉડાડી લો, આ છેદ આની યારે ઉડાડો, આની યારે ઉડાડો, તો કાયદેસર થાય. પણ એ થોડુંક લાંબુ પડે. બરાબર છે? ચલો હવે 400 ના એટલે ગુણ્યા 80%. પછી શું લખ્યું છે? તો અહીંયા લખવાનું બરાબર. પછી શું લખ્યું છે? 1000. પછી શું લખ્યું છે? ના એટલે ક્વેશ્ચન માર્ક. કેટલા શબ્દ જ્યાં લખ્યો હોય ને, કેટલા, અમુક, એનો મતલબ શું થાય? એનો મતલબ છોકરાઓ આ થાય. અને પછી શું લખ્યું છે? ટકા. આ જોઈ તમે પ્રોસેસ? એક વાર્તાને મેં ગણિતની ભાષામાં કેવી રીતે લખી, લાઈનમાં હું લખતો ગયો બધું. તમારે કાયમ આમ જ કરવાનું. બસ થઈ ગયું. આ ટકા અને આ ટકા બે બાજુ હરખું હોય જાય. હવે આ 1000 ને સામે ન લઈ જતા હો, મહેરબાની કરીને. પતંગ ચગાવશું ને, આ ઉપર છે ને આ ઉપર છે, તો આ 0 ના 0 જાય, આ 2 જીરા ને આ 2 જીરા જાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર શું જવાબ આવે? 32. શું આવશે? 32. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. ચલો આગળ જઈશું. 0.2 નો ઘન કેટલો થાય? ઘન એટલે 3 વખત ગુણાકાર. 0.2 ગુણ્યા 0.2 અને ગુણ્યા 0.2. આવો પ્રશ્ન છે. હવે અહીંયા જુઓ ને તો જવાબમાં બધે આઠડો છે, એકને છોડતા. એટલે 8 તો આવવાનો જ છે, એટલે ગુણાકાર કોઈ ન કરે. જવાબ તમે જુઓ ને તો બધામાં પોઈન્ટની સંખ્યાઓ અલગ અલગ છે. તો આપણે પેપર સેટર એમ કહે છે કે તું પોઈન્ટ ગણ. કેટલા પોઈન્ટ આવે? 3. જેમાં 3 પોઈન્ટ હોય ને એ જ જવાબ આવે. 3 પોઈન્ટ વાળો આ નથી, આ નથી, આ નથી, બસ આને ટીક કરી દેવાનો. ક્લિયર? હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. 1/1000 ઘાત. આ એકચ્યુઅલી છે ને ઘાત અને ઘાતાંકનો પ્રશ્ન છે. મેં અહીંયા ખોટો લઈ લીધો છે. અત્યારે હવે લીધો છે તો કહી દઉં, 1ની ગમે એટલી ઘાત હોય ને જવાબ 1 જ આવે. આવે? અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને એનો જવાબ 1 જ આવે. ઘાત ઘાતાંકમાં ચોખવટ કરીશ, અત્યારે ખાલી કહી દઉં છું. તો 1 - 1 જવાબ શું આવશે? 0. આગળ જઈશું. ચલો 5ની n ઘાતનો અંતિમ અંક શું આવે? આ 5 હોય ને એની કેટલી ઘાત છે? n. એટલે 5ડાનો ગુણાકાર તમે આમ અસંખ્ય વખત કરો, આમ અસંખ્ય વખત, તો છેલ્લે શું આવે? આ તો તમને ખબર જ છે. 5ને ગમે એટલી વાર ગુણો, છેલ્લે શું આવે? 5. આ પણ ઘાત ઘાતાંકમાં આપણે ફરીથી લઈશું. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક સંખ્યા, આ શું લખ્યું છે? એક સંખ્યા
એક સંખ્યા એટલે એક્સ. જ્યાં પણ કહીએ ને એક સંખ્યા એટલે કાં એક્સ લખવાનું કાં ક્વેશ્ચન માર્ક લખવાનું. ડન છે? ચલો આપણે લખીએ એક્સ. પછી શું લખ્યું છે? ના. પછી શું લખ્યું છે? 1/4. પછી શું લખ્યું છે? ના. પછી શું લખ્યું છે? 2/5. કેટલા થાય છે? 72. તો અહીંયા ઇક્વલ ટુ આવે એલા હા ને ભાગ 72 થાય છે એટલે 72 લખ્યા. હવે આવું તો સારું ન લાગે ને એટલે વચ્ચે શું મૂકવું પડે? ઇક્વલ ટુ. થઈ ગયું. પ્રશ્ન શું પૂછ્યો છે? તે સંખ્યા એટલે આ શોધવાનું છે. તો છોકરાઓ આ તો ઉડે ને, 5 ઉડે કેટલા આવે? 4 ઉડે, એટલે સોરી 2 ઉડે કેટલા આવે? 2. હવે 5 દુ આ 10 ક્યાં જશે? સામે. સામે જાય તો ઉપર જાય ને. હાલો થઈ ગયું. તો જવાબ શું આવશે? 720. ચલો આગળ જઈશું. હા, મને તમને બધાને ખબર પડે કે 324 ગુણ્યા 149 કરવાનું હોય ને એટલે આપણે બઠ્ઠા વરી જાય. પેપર સેટરની ખબર છે. જવાબો ઉપર એકવાર તમે નજર નાખી લેશો એટલે તમને સીધી ખબર પડી જાય કે બધા જવાબનો છેલ્લો આંકડો અલગ અલગ છે. તો લાસ્ટ ડિજિટથી થશે. ચલો કરો છે 9 ચોક 36. બસ પતી ગયું. હાલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 142 ગુણ્યા 20 ગુણ્યા 3 આ જોયું અને પછી જોઈ લ્યો જવાબ. મને તમને બધાને ખબર છે કે 0 ગુણાકારમાં હોય ને એટલે છેલ્લે નોખો લખી નાખાય. હવે બાકીના આંકડાનો છેલ્લા આંકડાનો ગુણાકાર કરો જોઈને. 2 દુ 4 અને 4 તેરી 12. તો શું આવે? બગડો. તો શું જવાબ આવશે છોકરાઓ? 20. મજા આવી કે નહીં? ચલો તો જવાબ આવશે 85 20. આગળ જઈશું. આઈ થિંક અમે ક્યાંક ને ક્યાંક કરાવેલો છે. 2704 નું વર્ગમૂળ કાઢવું છે છોકરાઓ. મોઢે કાઢવાનું થાય છે. તમારા મનમાં 2704 આવે એટલે 50 થી મોટો આવે. 50 નો 2500 થાય. 50 થી મોટો આવે અને છેલ્લે શું જોઈ? 4 એટલે 51 નો આવે. શું આવે? 52 અને ગુણ્યા 2209 નું વર્ગમૂળ કાઢવાનું છે. એટલે આ 50 નો વર્ગ 2500 થી થોડુંક નાનું થાય. એટલે 50 થી ઓછું 49 માં છેલ્લે 9 નો આવે. 49 ના વર્ગમાં 48 તો બેકી છે એટલે આવશે જ નહીં. તો જવાબ શું આવશે? 47. બસ થઈ ગયું. હવે આ ગુણાકાર આપણે કરશું નહીં. 7 દુ 14. તો જવાબ કયો આવશે? 2444. હવે કે નહીં? હાલો એની નીચેનો ક્વેશ્ચન કરીએ. બોલો કઈ રીતે કરશું? 105 નંબર. મને જરાક તમે રસ્તો બતાવો. 105 નંબર કઈ રીતે કરશું? શું જવાબ આવે એમાં મને કોઈ દી રસ નથી. સમજી લો. મને તમે કઈ રીતે જવાબ લેવો ને એમાં રસ છે. લાસ્ટ ડિજિટ થશે. તમારે બોલાય હું પૂછું એટલે આટલું. હવે આ તો ખબર પડી ગઈ ને. આવી રીતે થશે. 7 એકા 7 અને માઇનસ કેટલા આવે? 5. 7 માંથી 5 જાય તો 2. બસ જવાબ આવી ગયો. ડન છે? આગળ જઈએ. હાલો હવે આ આમ થશે ને. ચલો હાલો આમાં કોમેન્ટ કરો જોઈને શું કરું. બધાયમાં 4 પોઈન્ટ છે એટલે કેટલા પોઈન્ટ આવશે ગણવાનું નથી. બધાયનો છેલ્લો આંકડો અલગ છે. તો લાસ્ટ ડિજિટ કરું. ચલો આ ગુણાકાર હું કરું ને છોકરાઓ, આ ગુણાકાર કરવાનો નથી. હું કરું ને એટલે પોઈન્ટ આવે અને કેટલા આંકડા આવે? 4. એમાં છેલ્લો આંકડો શું આવે? 6. મારી વાત બરાબર છે? હવે એમાં પ્લસ કરવાના છે. કેટલા? આ પ્લસ કરવાના ને. આ પોઈન્ટ છે ને, એ પોઈન્ટની નીચે પોઈન્ટ અને પછી કેટલા આવે? 66. અને પછી શું કરવાનું? માઇનસ. આ પોઈન્ટ છે ને તો અહીંયા પોઈન્ટ અને અહીંયા કેટલા આવે? 76. આમ હિસાબ થાય. હવે અહીંયા કાંઈ નથી એટલે આસનિયા પાથરીને આપણે શું કરી દઈશું? મીંડી. 6 + 0 - 0 એટલે શું આવે? 6. મોઢે કરી શકો? આ મોઢે કરી શકો? થાવું જોઈએ મોઢે. મેં તો સમજાવવા માટે કર્યું છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. હાલો આગળ જઈએ. 806 ભાગ્યા 31. હાલો મંડો બોલવા. છેલ્લો આંકડો કરશું. શેનો ઘડિયો બોલવાનો? 1 નો. શું લાવવાનું? 6. તો કેટલા આવે? 6. હજી ઘણા તો ઉત્સાહી હશે, આમ બાહુબલી ઠપકારશે. કેટલાય ભાગ ચાલે? 2. શું જવાબ આવે? 26. આટલી બધી જરૂર નહોતી. આ તો ખાલી વાત થઈ છે. આવું યાદ આવવા માંડે ખરું? તમને યાદ આવવા માંડતું હોય ને તો રાજી થશો. જવાબ શું આવે ને એમાં રસ ના રાખો. હવે એના પછીનો ક્વેશ્ચન.
ચલો 108 નંબરનો ક્વેશ્ચન. બધાયમાં તમે જુઓ છેલ્લો આંકડો અલગ અલગ છે. તો ક્વેશ્ચન માર્ક બરાબર 465.76 અને છેદમાં કેટલા થાય 8.2. આવું થાય. શેનો ઘડિયો બોલવાનો હસમુખ? 2 નો. અને શું લાવવાનું? 6. 2 ના ઘડિયામાં 6 કઈ આવે રાજેશ? 2 તેરી 6 થાય અને 2 અઠા 16 થાય. તો કાં 3 આવે ને કાં 8 આવે. તો જવાબ 8 વાળો આ રહ્યો ને. ચાલો થઈ ગયો કે નહીં? પેલા ફાવશે? ચાલો આગળ જઈએ. 109 નંબર. બધાયનો લાસ્ટ ડિજિટ અલગ અલગ છે તો લાસ્ટ ડિજિટથી થશે. ચલો 96 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 88 32 અને છેદમાં કેટલા છે 4. આ 96 ગુણાકારમાં છે ને તો એ સામે જાય શું થાય? ભાગાકારમાં જાય. હાલો કરો. આનો છેલ્લો આંકડો શું છે? 2. આનો છેલ્લો આંકડો શું છે? 4. કોનો ઘડિયો બોલવાનો? 4 નો. શું લાવવાનું? 2. 4 તેરી 12. તો જવાબ શું આવશે? 23. ચલો 110 નંબર. શીખી ગયા છે આપણે. 2 સળંગ ભાગાકાર હોય તો છેલ્લી બંને સંખ્યા છેદમાં આવે. તો 80 છેદમાં 80 અને છેદમાં 8. આ તો છોકરાઓ સીધું ઉડી જશે. 8 ભાગાકારે તમને આવડે. કેટલો થાય? 101. હવે 101 ભાગ્યા 8 કરીએ ને એટલે પોઈન્ટમાં જવાબ આવે. પાકું? એટલે આ 2 તો ન આવે. ડન છે. પછી કોઈ પણ સંખ્યાને 8 થી ભાગીએ, કોઈ પણ સંખ્યાને 8 થી ભાગીએ તો જાણીતો અંક આવે. આવે ને? 8 થી ભાગવામાં 225 ક્યાંય જાણીતો અંક નથી એટલે આઈ નો આવે. જવાબ શું આવે? 12.625. અને માનો કે આટલું બધું યાદ ન આવે તો ભાગાકાર કરી લેવાનો. એમાં કે આપણે નાના નહીં થઈ જાય. હું ભાગાકાર કરું. 101 ભાગ્યા કેટલા કરું? 8. કેટલાય ભાગ ચાલે? 12. 12 અઠા 96. શેષ કેટલી વધે? 5. હવે પાછું યાદ આવી જશે કે 8 થી ભાગીએ અને 5 શેષ વધે તો 0.625 આવે. યાદ છે કે નહીં? તો અહીંયા પછી લખી નાખવાના. આખો ભાગાકાર નહીં કરવો પડે. ટૂંકમાં મેં તમને એટલી બધી વસ્તુ કીધી છે એમાંથી થોડું થોડું કંઈક યાદ આવશે ને એટલે જવાબ તમારો સીધો ગોઠવાઈ જશે. હા ને? ચલો. ઘણા અંદાજે કરીને જવાબ લખે છે, કરે છે કોમેન્ટો અને બધાય બરાબર છે. ચલો 111 નંબરમાં જણાવો. ધવલ બરાબર છે. હાલો 111માં કોમેન્ટો કરો. જે છે એ આગળના 15 વિડીયો જ છે. હા કે બધાયને કોઈ સમજતા જ નથી. ચલો ઘણા છોકરા એમ કહે છે અંક સરવાળો. વેરી ગુડ. અંક સરવાળાથી મને ખબર નથી કે આખો દાખલો થશે કે 1-2 જવાબ આવશે, પણ અંક સરવાળો વાત વાજબી છે. પછી કોઈ એમ કે ડબલ. બેટા તું આને ડબલ કર તો અડધા કોને કરીશ? અને કોઈને પણ તું ડબલ કર તો અડધા કોઈ નહીં થાય. એટલે એ ડબલ વાળી વાત ખોટી. હાલો એક પતી ગયો. પછી તો કે ઘણા એવી કોમેન્ટ કરે છે કે 5 ઘણા બધા દેખાય છે. દેખાય છે ને? જુઓ આમાંય પાંચડો છે, આમાંય પાંચડો છે, આમાંય પાંચડો છે. 3 પાંચડા તો મને દેખાય છે. ગુણાકારમાં 3 વખત પાંચડો હોવો એનો મતલબ કે જવાબમાં 125 હોવા. કયા જવાબમાં 125 હોય? તો કે જેના છેલ્લા 3 આંકડા 125 ના ટેબલમાં હોય. તો 125 ના ટેબલમાં આ હોય? હા. 125 ના ટેબલમાં આ હોય? ના. સોરી, તો હોય જ ને, 2 જ છે. હોય ને? આ નો હોય, આ નો હોય. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે કોઈ એવું કહે છે કે 75 જોઈને મને 3 થી ભાગી શકાય એવું દેખાય છે. તો 3 થી ભાગી શકાય એવો આ જવાબ છે. 3 થી ભાગી શકાય એવો જવાબ આઈ છે. 9 થયા ને, 7 ને 3 10 ને 5 15 ને 1 6 5 નહીં. આ ક્યાં છે? આ નથી. આ નથી ને? બસ જવાબ આવી ગયો. થઈ ગયું નહીં? કોઈ એમ કહે કે સાહેબ અંક સરવાળો કરીએ તો પહેલેથી ચલો આપણે અંક સરવાળો પહેલેથી કરીએ. એક તો વાર લાગશે. આનો અંક સરવાળો કેટલો થાય? 2.
આનો અંક સરવાળો કેટલો થાય 3, આનો અંક સરવાળો કેટલો થાય 4, 4 તેરી 12 દુ 24 એટલે કેટલા થાય 6, આનો સરવાળો 6 થાય, આનો સરવાળો 7 થાય, આનો સરવાળો 5 થાય, આનો સરવાળો 7 થાય. એટલે થઈ જતું હતું અંક સરવાળો થઈ જતો હતો. થાય છે અંક સરવાળો, બરાબર છે. તો અંક સરવાળો આવે. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. આને કરીએ. હવે આને તમે અંક સરવાળાથી કરો ને તો ઘણી બધી વાર લાગશે. ડન છે. ચલો 112 માં શું કરશું? સૌથી બેસ્ટ મેથડ કઈ થાય? ઘણી બધી રીતે અંક સરવાળાથી થતું હોય, કોઈ કહેશે છેલ્લા આંકડાથી 50-50 માં આવીએ, ઘણું બધું થતું હોય. સૌથી બેસ્ટ મેથડ છે એપ્રોક્સિમેશન. કેમ કે જવાબ જુઓ, આ 12 છે, આ કેટલા છે 14, આ કેટલા છે 21 અને આ કેટલા છે 20, ગેપ છે. તો તમારે શું કરાય? આ કેટલા છોકરાઓ 488 છે, આ કેટલા ટકા છે 26.5% છે. 26.5% ને 25% લેવાય. 25% એટલે ચોથો ભાગ. આનો સીધો ચોથો ભાગ કરી નાખો તો શું જવાબ આવે? 122 ની આજુબાજુ આવે. તો સીધો જવાબ આવી ગયો કે નહીં? હવે આ જ દાખલો હું અંક સરવાળાથી કરું છું. કરું? ચલો ટ્રાય કરીએ કેટલી વાર લાગે છે અને કેટલા જવાબ મળે છે, ખાલી શીખવા માટે. 6 2 8 ને 5 13 એટલે કેટલા આવે? 4. 8 ને 8 16 ને 4 20 એટલે કેટલા આવે? 2. 4 દુ 8. જેનો અંક સરવાળો 8 થાય ની જવાબ આવે. આટલી વાર આમાં લઈ ગઈ. હજી સરવાળા આના બધાના કરશું. આનો અંક સરવાળો થાય 9, આનો અંક સરવાળો થાય 4, 6 ને 7 ને 7 14 એટલે 5, અને આ 3 ને 2 5 ને 2 7 ને 8. જવાબ આવશે આ. પણ વાર લઈ ગઈ. ડન છે. ઓલું સીધું થઈ જાય. ટૂંકમાં અંક સરવાળાથી થતું હતું. ડન છે. જવાબ બધામાં હરખો જ આવે. હો, એક મેથડથી એ આવે ને બીજી મેથડથી બી આવે એવું ના થાય. બધામાં હરખો જ આવે. 488 ના કોઈ છોકરા એમ કે 500 લે, હા લેવાય ને. ગેપ છે એટલે બધું લેવાય. ડન છે. ગેપ છે એટલે બધું લેવાય. એપ્રોક્સિમેટલી થી થતું હોય અને લાસ્ટ ડિજિટ થી થતું હોય ત્યાં સુધી બીજી મેથડ ન વાપરવી. એપ્રોક્સિમેશન કે લાસ્ટ ડિજિટ થી દાખલો ન થાય તો અંક સરવાળો વાપરી શકો, રિફ્લેક્શન વાપરી શકો, બધું કરી શકાય. અને સૌથી સારું તો શું જ ખબર? જે દેખાય એ વપરાય. તમને તરત જે દેખાય ને એ વપરાય. પણ કોઈ એક મેથડને પ્રેમ ના કરવો. ઘણાને કેવું આમ રિફ્લેક્શનમાં મજા આવતી હોય એટલે રિફ્લેક્શન જ ગોઈતા રાખે, પણ એપ્રોક્સિમેશન જલ્દી થતું હોય. સમજાણું? જઈએ જે યાદ આવે એ કરાય. કોઈને પ્રેમ નહીં કરવાનો. ચારેય મેથડને તમે હરખી શીખશો ને એટલે દરેક જગ્યાએ ટકા આવશે. રિફ્લેક્શન મેથડ રહીને એ પાછી તમને રકમવાળા દાખલામાં વધારે કામ આવશે. ક્યાં? રકમવાળામાં. એટલા માટે પણ શીખવું પડે. ડન છે. ચલો હાલો બોલો 113 નંબરનો દાખલો. કોકે ટણપો એવી કોમેન્ટ કરી હતી અને સંજયે બ્લોક કરી દીધો. ચલો જુઓ, આ એક સંખ્યા છે અને આ બીજી સંખ્યા. ઘર એટલે સંખ્યા. સમજાણું તમને? ઘર એટલે સંખ્યા. આ આખી સંખ્યામાં ઘણા છોકરા એમ કે સાહેબ મને નવડો દેખાય છે. આમાંય તગડો ને તગડો છે એટલે બે ભેગા થાય એટલે નવડો થાય. બંને સંખ્યામાં નવડો હોય તો નવડો કોમન રીએ જવાબ 9 થી ભાગી શકાય. કાલ પેલા જ આ શીખવાડ્યું હતું. તો જવાબ એવો જ આવે જેને 9 થી ભાગી શકાય. તો અહીંયા કઈ મેથડ બેસ્ટ રહી? રિફ્લેક્શન. અંક સરવાળા તો હજી હાલતા હોત છે, પણ છોકરાઓ અહીંયા હું થોડુંક કરેક્શન કરીશ. હું તમને સલાહ આપીશ કે આ દાખલો એકદમ ઇઝી છે કે નહીં? તો ઇઝી દાખલો હોય ને તો હું સલાહ આપું છું કે આખો કરાય, ભલે થોડીક વધારે વાર લાગે. કેવો કરાય? આખો. આપણે એકવાર આખો કરીએ. ચલો એપ્રોક્સિમેશન ના થાય. બુદ્ધિ વગરની ક્યાં વાત કરસ? કોણ છે આ? ધ્રુવલ. એપ્રોક્સિમેશનથી ક્યાંથી થાય? બે જવાબ નજીક નજીકના છે. ચલો તો આ લઈશું. આખો કરું ને, આના ડબલ કેટલા થાય? 700. આના અડધા કેટલા થાય? 9. ટકા જાય એટલે બે ઉડી જાય. 9 સત્તા 63. અહીંયા ટકા છે તો બે ઉડી જાય કે નહીં? 12 6 72. હું આખો કરું છું, કોઈ એપ્રોક્સ કે કશું નથી. 2 ને 3 5, 6 ને 7 13. આવી ગયો કે નહીં? શું જવાબ આવે? 135. ટૂંકમાં કા રિફ્લેક્શન કરો, પણ પ્રશ્ન એટલો બધો સહેલો હતો કે મારી સલાહ છે આખો કરાય. કરાય? હવે આ દાખલો લઈએ. છોકરાઓ આ એક સંખ્યા છે, છોકરાઓ આ બીજી સંખ્યા છે.
આ સંખ્યા અને આ સંખ્યા જુઓ તમે, તો કે પ્રથમ સંખ્યામાં 7 છે, બીજી સંખ્યામાં પણ 7 છે, એટલે 7 કોમન નીકળે, એટલે જવાબ 7 થી ભાગી શકાય એવો આવે જો દેખાય તો. કોઈ એમ કહે કે સાહેબ આમાંય તગડો છે અને સાહેબ આમાંય તગડો છે, બંને સંખ્યામાં તગડો છે, તો જવાબ શેનાથી ભાગી શકાય એવો આવે? 3 થી. તો આમાંથી તમે કોઈ પણ રીતે જવાબ આપી શકો છો. અને કોઈ બાળક એમ કહે કે સાહેબ દાખલો ઈઝી છે, આખો ગણાય, તો એ સાચો. 3 માંથી જે યાદ આવી. હું ત્રીજી વાત વધારે ધ્યાને લઈશ, દાખલો ઈઝી છે, આખો કરાય. કરો જોઈને આખો. આ 150 નથી, આ કેટલા છે? 300. અને આ કેટલા છે? 14. 14 તેરી 42. થઈ ગયું કે નહીં? પ્લસ આ 350 નથી, આ કેટલા છે? 700. અને આ કેટલા છે? 12. 12 સત્તા 84. થઈ ગયું કે નહીં? તો આ કેટલા થાય? 126. જવાબ આવી ગયો કે નહીં? કોઈ એમ કે 7, તો 7 જોશો તો આમાં જ છે. કોઈ એમ કહેશે 3, તો 3 વાળા પાછા 2 આવત, તો થોડોક હલવાત, તોડી અને બીજો રસ્તો કાઢવો પડત. ડન છે? ટૂંકમાં અલગ અલગ રસ્તાઓ છે. આન્સર શું આવશે? 126. હાલો 115 નંબર. બેસ્ટ મેથડ મને સજેસ્ટ કરો. રઘુ, એલા રઘુ ભાદરકાજ, તું ભાદરકાજ છો ને? રઘુ, અહીંયા ભાદરકો બેઠો છે. લાસ્ટ ડિજિટ આમાં તમે કેવી રીતે કરો? ઘણા એમ કે લાસ્ટ ડિજિટ. જવાબો જોયા, પણ આ 5 ને કેટલાથી ગુણીએ, સોરી, ક્વેશ્ચન માર્ક બરાબર 1421 થાય ને, અને છેદમાં શું થાય? 101.5. લાસ્ટ ડિજિટ દાખલો ગણો તો આ પોઈન્ટ કાઢવો પડે. અહીંયા શું આવે? 0. 5 ને કેટલાથી ગુણો તો 0 આવે. 2 થી ગુણો, 4 થી ગુણો, 6 થી ગુણો, 8 થી ગુણો, એટલે લાસ્ટ ડિજિટ ના ચાલે. સીધું દેખાય છે, તમે જુઓ ને તો. છોકરાઓ આ કેટલા છે? 100 કહેવાય. 100 ને કેટલાથી ગુણીએ તો અંદાજે 1400 થાય. આપણે અંદાજે જ કરીએ. આમ જુઓ ને, થોડુંક આમ દૂર રહીને, આમ રકમને અંદર મોઢામાં આમ ઘાલી ન દેવાય. થોડુંક આઘી રાખીને, પેપર આઘું રાખીને જોશો ને તો સીધું દેખાશે. 100 ને 14 ગુણો તો 1400 થાય. 100 ને 12 ગુણો તો 1200 જેવું થાય. 100 ને 18 ગુણો તો 1800 જેવું થાય. આપણે 1400 જેવું કરવું છે, તો કેટલાય ગુણવાના? 14. તો અમે શેનાથી કર્યું? અંદાજે. કોઈ એવું કહે છે 7 ના મલ્ટીપલ વાળો. હા થાય. 14, 21 જોઈને તમને 7 દેખાય છે, એમાં કાંઈ ખોટા નથી, પણ એ થોડુંક અઘરું હતું, બાકી બરાબર છે. હાલો હવે આ લઈશું. 116 નંબર. 116 નંબર. કોમેન્ટ કરો જોઈને. જવાબ શું આવે એમાં રસ નથી મને, છોકરાઓ. જવાબ તો તમે પાછળ જોઈને કહેશો. બરાબર છે. મેં આજે જ શીખવાડ્યું હતું, લખ્યું હતું લાલ અક્ષરથી, કે ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો જવાબ શું આવે? પૂર્ણ વર્ગ આવે. આવે ને? તો અહીંયા ઘણાઈને મજા નહીં આવી હોય કે તું આ લખાવસ તો ખરો, પણ સમજાયું તો નહીં કેમ પૂર્ણ વર્ગ આવે. તો હું તમને એમ કહું કે અહીંયા તમે 334 મૂકો, 334 મૂકો તેનું વર્ગમૂળ નીકળે? ન નીકળે. તમે 224 મૂકો તેનું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ એવો જ જવાબ આવે જેનું વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ કોનું નીકળે? પૂર્ણ વર્ગનું. એટલે પૂર્ણ વર્ગ જ આવે. તમારી પાસે બધા રસ્તા છે, અમને આવડતું નહીં કયા રસ્તે જવું. તું વારંવાર જા, 2-4 વાર ભૂલો પડીશ, હરવે હરવે અમુક રસ્તા યાદ રહી જશે. એમ જ હોય. પ્રેક્ટિસ જ જોઈએ, કેમ કે એટલી બધી વસ્તુઓ છે. તમે આની જેટલી પ્રેક્ટિસ કરશો, બધાય રસ્તા ન યાદ રહે તો 3-4 યાદ રાખો, 2 રાખો, 1 રાખો, તોય અડધું તો થવાનું જ છે. ખબર પડી કે નહીં? હવે તમને યાદ રહી જાય કે ગમે ત્યારે વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક હોય એટલે જવાબ વર્ગ પરફેક્ટ સ્ક્વેર આવે, તો વાર્તા પતી ગઈ. શું કામ યાદ રહીએ એ પણ મેં તમને લોજિકે કીધું કે અહીંયા તમે ટ્રાય કરો, આ 334 મૂકું તેનું વર્ગમૂળ ના નીકળે. આ તો તમને ખબર જ છે કે એનું વર્ગમૂળ નીકળે, 324, તો કાંઈ ન કરવું પડે. બાકી એ કાયદેસર થાય. જોકે આ તો પ્રશ્ન એમને મેં ઈઝી છે, સીધો થઈ જાય. 83 માંથી આ 65 આ બાજુ આવે તો શું થાય? માઇનસ.
તો વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર 83 - 65 કેટલા આવે? 18. હવે વર્ગમૂળ આ ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે ને, તો સામે શું કરવાનો? વર્ગ. 18 નો વર્ગ કેટલો થાય? 324. હાલો 117 નંબર. હા, પરમાર કેતુલ 324 છે, 18 નો વર્ગ છે અને અનુચ્છેદ પણ છે ચૂંટણી પંચમાં. તો જરાક મને કહી દો કે 324 અનુચ્છેદ શું કીએ છે? શું કીએ છે? અનુચ્છેદ શું કીએ? ચૂંટણી પંચ વિશે કીએ છે. શું આ પાડસ? ખરેખર ખબર હતી કે ઠોકમ ઠોક? શું હાલી નીકળે? ચૂંટણી પંચની રચના વિશે અનુચ્છેદ 324 છે. ચલો બરાબર છે. એટલે હવે હું ગમે તે ભણાવતા કહું ને 324 એ 18 નો વર્ગ છે અને ચૂંટણી પંચની રચના વિશેનું અનુચ્છેદ છે. બરાબર ને? ચલો હાલો આ કરીએ. કેમ ન કરશું? છેલ્લો અંક તો નહીં થાય, કેમ કે અહીંયા તગડો છે, હું તગડા છે. થોડુંક તમે ધ્યાનથી જુઓ ને તો જવાબો વચ્ચે ગેપ ઘણા છે. હું તો કહું સિમ્પલ કરો ને, 70/11 કરો ને, પોઈન્ટ ને મારો ગોળી. હા ને, 70/11 કરો. ક્રિસ કેટલાય ભાગ આલે? 11 × 6 = 66. તો પેલા સંજય છગડો આવે. હા ને, પેલા શું આવે? છગડો. તો પેલા છગડા વાળો જવાબ આવે ને? તો આઈ નો આવે, આઈ નો આવે. પાકું? હવે 11 × 6 = 66 પછી તો ભાગ નહીં આલે એટલે પોઈન્ટ જ આવશે ને. તો શું જવાબ આવે? 6 point something આવે. તો 6 point something વાળો કયો છે? 63. હાલો આ એ કીએ છે. બરાબર છે, એમાં કઈ ખોટો જ નથી. તમે કોઈ ખોટા નથી. આ બાળક એવું કહે છે કે ભાગાકાર કરવાનો છે, જવાબમાં પોઈન્ટની બાદબાકી થાય. ઉપર 2 પોઈન્ટ છે, નીચે 1 પોઈન્ટ છે, તો જવાબમાં 1 પોઈન્ટ આવે. 1 પોઈન્ટ વાળો જવાબ આ એક જ છે. હા સાચું હતું, હું ક્યાં ના પાડું છું? તમે બધા સાચા છો. કોઈ એમ કે બાહુબલીથી થાય, હા થાય ને, હું ક્યાં ના પાડું છું? સમજો છો? આમાં અંક સરવાળો ના ચાલે, કેમ કે ભાગાકાર છે એટલા માટે. ભાગાકારમાં એ ચાલે, મેં તમને શીખવાડ્યું જ નથી, કેમ કે એની જરૂર નથી. પછી તમે વધારે ડોફરાવ. આટલું બધું જ કીધું છે. તો હું એ જ કહું છું ને કે તમે મૈંડા હવે મારી સામે હોશિયારી કરવા. અને મૈંડા મને શિખામણ દેવા. દરેક દાખલામાં તમારામાંથી ઓછામાં ઓછા 10 જણા મને શિખામણ દે છે. આમેય થાય ને આમેય થાય. તો ઈ જ તો વાત છે ને. હું ઈ જ તો કહું છું કે હવે તમને ખબર પડવા માંડી. ઘણાને હજી શું છે, ઓલા રાજેશ કે આઈ થિંક ઠાકોરની જ કોમેન્ટ હતી કે તમારી પાસે તો ઘણા બધા રસ્તા છે પણ અમને ખબર નથી પડતી. હું એ જ કહું છું ને કે તમને શું થાય, તમે મારી યાર હરીફાઈ કરવા જાઓ છો કે તને જેટલું દેખાય ને એટલું મને દેખાવું જોઈએ. એલા ઈ નો જો, તું તારી જાતારે હરીફાઈ કર કે પેલા તને કઈ દેખાતું તું, કાયદેસર દાખલો ગણ્યા સિવાય બીજું કઈ દેખાતું તું? નહોતું દેખાતું. હવે તને આ દાખલો 4 રીતે થાય છે. અંક સરવાળાથી હું કરી શકું, પોઈન્ટના હિસાબથી કરી શકું, બાહુબલીથી કરી શકું, લાસ્ટ ડિજિટથી કરી શકું, અને સૌથી સારો હું એપ્રોક્સિમેશનથી કરી શકું. તો એમાંથી તમને 2 રસ્તા છોકરાઓ દેખાવા માંડ્યા. તો હું ઈ જ તો કહું છું કે આંખો કર્યા સિવાય તમે કોઈ પણ રીતે કરો એટલે ગામ કરતા તમારી સ્પીડ રહેશે. હજી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને સારો રસ્તો દેખાવા મળશે. ના હો, ઈ રસ્તે રોદા બહુ આવે છે, ના જવાય. ઈ રસ્તો લાંબો છે, ના જવાય. ઈ હરવે ખબર પડવા મળશે. અત્યારે તમને રસ્તા તો યાદ રહી ગયા કે નહીં? સિદ્ધરાજસિંહ કે સર અમે એવું શું કરીએ કે તમારાથી ઝડપી કરી શકાય? થઈ શકે છે. 24 કલાક આખો દિવસ ગણિત જ ગણવાનું. હું 14 વર્ષથી ગણું છું, પણ તમે મારા કરતા હોશિયાર છો. તમે 7 વર્ષ ગણશો તો મારાથી જલ્દી જવાબ આવી જશે. છે તમારી પાસે એટલો ટાઈમ? તમારે શું ખાલી ગણિત એક જ કરવાનું છે? સિદ્ધરાજસિંહ, તમારે 17 વિષય કરવાના છે. હું તો નવરી બજાર છું, એક જ વિષય છે. એટલે એવી ખોટી વાદાવાદી ના કરો, અને જેટલું કરો છો એ બરાબર છે. બરાબર ને? એટલે આ એના જેવી વાત છે. નહીં થાય કોઈથી નહીં થાય. મારાથી જલ્દી તમે કરી શકો છો, પણ આપણે એ ધંધો કરવો નથી. નોકરીએ લાગી જાવ પછી કરજો. બરાબર ને? આવડે છે પણ સ્પીડ નથી આવતી. તમે આ મનસો કરવા એટલે ઓટોમેટિક સ્પીડ આવશે જ.
સમજાય છે? અત્યારે તમારી સ્પીડ આવી જ ગઈ છે કાજલબેન, સમજી લેજો. આખો કરો એના કરતા તો યાદ આવે છે, તો સ્પીડ તો આવી જ ગઈ છે. હજી સ્પીડ વધારે આવશે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ. ખબર પડી? નકર તો ક્યાં થાતું તું, પેલા તો આય નહોતું આવડતું, હિત આ લ્યો કરો છેદ ઉડાડીને, થાય તે મને મેસેજ કરજો. તો એના કરતા તો સ્પીડ આવી જ ગઈ કે છેલ્લે 3 વાળો જવાબ આવે એટલે સીધા જ તમે 1 તો ઉડાડી નાખો, પછી 2 પોઈન્ટ ને 1 પોઈન્ટ, એટલે જવાબમાં 1 પોઈન્ટ આવે એટલે થઈ ગયો. ભલે ને શાંતિથી કરો, ભલે ને શાંતિથી કરો, શું ફેર પડે? એક્ઝામમાં ભૂલાઈ જાય, જિંદગીમાં ન ભૂલાય, હિત કોઈ દી ન ભૂલાય. તમે પૂરતી પ્રેક્ટિસ કરો ને એટલે કરવી તો પડશે. અહીંયા ભૂલાઈ જાય છે, ગ્રાઉન્ડમાં દોડાતું નથી, સવારે ઉઠાતું નથી, ટાઈટ વાય છે, તો પછી એ જ રહેવાનું ને પહેલા. તમારે બધે વાંધા જ કાઢવા છે. મારે વડાપ્રધાન જ થવું છે, લ્યો હાલશે? પ્રેક્ટિસ માટે આ જેટલા કરીએ છીએ, કેટલી પ્રેક્ટિસ કરી તમે હિસાબ તો કરો, પછી કેટલું કરવાનું? બરાબર છે? વારંવાર વિડીયો જોઈને પ્રેક્ટિસ કરી. વિડીયો ના જુઓ તો એમને જે પીડીએફ આપી છે દાખલા જોયા રાખવાના, આમ નજર નાખીને આમ જોવાનું. મોઢે કેમ થાય? આમાં એવું તો શું છે કે હું ગણી શકું? એવું ચાલુ કરી દો, ન થાય તો મને કહેજો. બરાબર ને? એટલે એના જેવી વાત છે. અહીંથી આપણે હવે ગણશું કાલે. ડન છે ને? કેટલે પહોંચી ગયા? 118. હવે વધુમાં વધુ 2 દી થશે, આ પતી જશે. પીડીએફમાં વધારે જગ્યા આપો. આપણે કેટલી 3-3ની તો સ્પેસ છોડીએ છીએ ને, પછી થોડાક અક્ષર ઝીણા રાખને પહેલા, પછી કેવું થાય, મને તો જગ્યા આપવા માંગતો નથી, પછી પત્તા વધી જાય છે તમારા. પછી ઘણા છોકરા ઈ કચકચ કરે છે કે સાહેબ પછી ઝેરોક્સનો ખર્ચો વધી જાય છે. સમજાણું? એટલે અમુકમાં નથી, અમુકમાં કેવું હશે કે જ્યાં દાખલો ગણવાનો જ નહીં હોય, એટલે બરાબર ને? એટલા માટે રાખ્યું છે. સિલેબસ ક્યારે ચાલુ થાય? સિલેબસ, આ સિલેબસ જ છે. આ શું છે? આ કઈ ટાઈમપાસ છે? એને એમ છે કે ઓલું ચેપ્ટરનું નામ આવે ને કે ટકાવારી, નફો, ખોટ, એટલે જ ચેપ્ટર ચાલુ થયા કહેવાય. ઈ 25% જ છે, 75% છોકરાઓ આ જ છે. બરાબર ને? આ પાયો છે. ના ના, પાયો ક્યાં પૂછાય જ છે? પાયો તો છે જ, પણ આ પૂછાય જ છે તમે. બરાબર ને? ચલો તો ઘણો ટાઈમ થઈ ગયો, મળીએ આવતીકાલે. કાલ કયો વાર છે? શુક્રવાર ને કે ગુરુવાર? ગુરુવાર ને. કાલ. અને સાચે રાતે આવવાનું છો પાછું. રાતે આ જ વસ્તુ હું કરાવવાનો છું. રાત્રે આ જ વસ્તુ હું કરાવવાનો છું. તો રાતે પાછા ભેગા થઈશું 9 વાગે. ડન છે? જય હિન્દ, જય માતાજી.